હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. ગ્રીષ્મ પારાયણની અંદર ગઈકાલે આપણે લક્ષ્મીરામની શ્રદ્ધા વિશે વાત કરી હતી. આજના પ્રવચનની અંદર દ્વિતીય દિનની અંદર આપણે મુક્તાનંદ સ્વામીનું આખ્યાન સાંભળવાનું છે. આ આખ્યાનની અંદર ખરેખરા જે ભક્ત છે, જે મુમુક્ષુ જીવ છે, તો તેની અંદર ખપ અને મુમુક્ષુતા કેવી હોવી પડે. સાથે સાથે એ મુકુંદાસમાંથી કઈ રીતે મુક્તાનંદ સ્વામી બન્યા, એ મુક્તાનંદ સ્વામીના વિશેષ ગુણો. મહારાજ કરતા 23 વર્ષ મોટા હતા, પણ છતાં પણ એ નિર્માની પાણું મુક્તાનંદ સ્વામીના જીવનની અંદર કેવું હતું, તો એ આપણે આજના દિવસે સમજવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે શ્રીજી મહારાજના પણ વચનામૃતને કોટેશનને સાથે લઈને આપણા જીવનની અંદર કેવો ખપ હોય તો સત્સંગ સારો થાય. આમ તો દરેક મુમુક્ષુ જીવોને આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવું છે, એટલે કે દરેકને પ્રગતિ કરવી છે. પરંતુ આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરવા માટે એવી તો કઈ અગત્યની માહિતી બાબતો છે કે જે આપણા જીવનની અંદર એવા ગુણો આવે તો આપણે સતત પ્રગતિ કરતા રહીએ. તો એના વિશે આજે આપણે આ પ્રવચન માળાની અંદર સાંભળવાનું છે. શ્રીજી મહારાજ વચનામૃત ગરડા પ્રથમના 71માં કહે છે કે જ્યારે ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતાનું અક્ષરધામ, ચૈતન્ય મૂર્તિ પાર્ષદ અને પોતાના સર્વ ઐશ્વર્ય સહિત જ પધારે છે. એમ ભગવાનના ભક્તે આ સમજવાનું પણ છે અને બીજા આગળ પણ એવી વાત કરવી છે. તો જો આમ તો શ્રીજી મહારાજ જ્યારે આ પૃથ્વી લોક ઉપર આવ્યા ત્યારે જીવોના આત્યંતિક કલ્યાણ કરવા માટે તેઓ આવેલા અને તેમને એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હતો, સૌ કોઈને કરાવવો પણ હતો. તો તે માટે તેઓએ આ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી અને આપણને સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો. પરંતુ એ જ્યારે પણ આ પૃથ્વી લોક ઉપર આવે ભગવાન, તો સાથે સાથે શું લાવે છે, તો એ અક્ષરધામ પણ લાવે છે, ચૈતન્ય મૂર્તિ પાર્ષદો અને પોતાના સર્વ જે ઐશ્વર્ય છે ને એ બધું અહીંયા લાવે છે. શ્રીજી મહારાજના અસાધારણ લક્ષણો આપણે સૌ કોઈને ખ્યાલ છે. એમાંનું એક લક્ષણ સમાધિ પ્રકરણ, બીજું એ પાર્ષદો હતા, એ ભગવાન થઈને પૂજાય પરમહંસો, પણ છતાં પણ એ મહારાજે નિયમમાં વર્તાવ્યા, વશમાં વર્તાવ્યા. તો આ અસાધારણ વર્ત છે. અને હજારો નહીં લાખો મુમુક્ષુ હરિભક્તોને એ નિયમમાં રાખે ને તો એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણથી જ થઈ શકે. તો આવા તો શ્રીજી મહારાજના ઘણા બધા ઐશ્વર્યો અને પ્રસંગો આપણે સાંભળ્યા છે. તો આ ચૈતન્ય મૂર્તિ પાર્ષદો એટલે કેવા પાર્ષદો, જે આજે પણ આપણે જે પરમહંસની વાત કરવાની છે, સદગુરુ મુક્તાનંદ સ્વામી, તો એ એક પરમહંસ જ હતા, એક પાર્ષદ જ હતા. તો કેવા પરમહંસો શ્રીજી મહારાજના હતા. શ્રીજી મહારાજની પરમહંસોની સિદ્ધિઓ કેવી હતી, તો મુક્તાનંદ સ્વામીની જ વાત કરીએ તો પોતે શુદ્ધ મુમુક્ષુ વાળા જીવ અને કેવો જીવનની અંદર ખપ હતો. તો હમણાં આપણે એમનું આખ્યાન જોવાનું જ છે. સાથે સાથે એમનો વિશેષ એક ગુણ હતો, ત્યાગ અને વૈરાગ્ય. અને પાછું ખુમારીથી તેઓ જીવતા હતા. ત્યાગ એટલો બધો અને વૈરાગ્ય કેટલો, તો તે કોઈ પણ વ્યક્તિ, કોઈ પામર જીવ હોય તેમની પાસે આવે ને તો એ પણ એક શુદ્ધ થઈ જાય, એનામાં પણ વૈરાગ્ય ઉપજે. જેમ નિષ્કાનંદ સ્વામીના કીર્તનો આપણે સાંભળીએ, એમની જે ગ્રંથોનું વાંચન આપણે કરીએ તો આપણામાં એક વૈરાગ્ય ઉત્પન્ન થાય. તો એવા મુક્તાનંદ સ્વામી હતા. બ્રહ્માનંદ સ્વામીની વાત કરીએ તો પોતે મહાબુદ્ધિવાળા પ્રતિભા સંપન્ન હતા. અને પાછું વિશેષ કેવા શતાવધાની રાજકવિ. હવે શતાવધાની રાજકવિ એટલે કેવા કવિ કે જે 1 થી 100 વિગતો બાબતો તમારે એકી સાથે બોલી જવાનું. પછી
100 વાત પૂરી થાય, 100 વિગતો પૂરી થાય, પછી તમે બ્રહ્માનંદ સ્વામીને ગમે એ ક્રમ ઉપરનું પૂછો તો એ એક્ઝેક્ટ 100% સાચું કહે. તો આવા તો શતાવધાની રાજકવિ હતા બ્રહ્માનંદ સ્વામી. નિત્યાનંદ સ્વામી ગમે તે શાસ્ત્ર હોય તો એના શાસ્ત્રના વિશારદ હતા. તેઓ એને કોઈ હરાવી નહોતા શક્યા એવા તો આ નિત્યાનંદ સ્વામી હતા. ગોપાળાનંદ સ્વામીની વાત આપણે જાણીએ તો પોતે ગ્રહોની ગતિ અટકાવી શકે ને એવા સમર્થવાન હતા. એમને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો. હવે આ અષ્ટાંગ યોગ ક્યારે સિદ્ધ થાય? તો યમ, નિયમ, આસન, પ્રાણ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, આ 7 અંગો પૂરા થઈને 8મો અંગ સમાધિ, ત્યારે અષ્ટાંગ યોગ સિદ્ધ થયો કહેવાય. એમાં એક એક અંગમાં તો પાછું કેટલા પ્રાણાયામ, તો બધાય પ્રાણાયામ, પાછું એક પ્રાણાયામ તેમ કરો તો એ પ્રાણાયામ 3 કલાક તમે સ્થિર રહી શકવા પડો. તો આપણે તો 5 મિનિટ પણ એક સ્થિર મતિ બુદ્ધિ રાખી નથી શકતા, આપણું શરીર નથી રાખી શકતા. પરંતુ આ ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો હતો. પોતે ચંદ્રગ્રહણ એક વખત અટકાવ્યું હતું. તો આવા તો સમર્થ ગોપાળાનંદ સ્વામી હતા. સંત દાસની વાત કરીએ તો પોતે સમાધિનિષ્ઠ, તે ગમે તેવું જોઈ શકે ત્રિકાળનું પણ અને સમાધિમાં અંદર. તો જો આવા સંત દાસ હતા. સાથે સાથે સ્વરૂપાનંદ સ્વામી, તો આપણે તો 1 મિનિટ પછી શું બનવાનું છે એ પણ આપણને નથી ખબર હોતી, પરંતુ આ સ્વરૂપાનંદ સ્વામીની વિશેષતા જોઈએ તો પોતે અખંડ આત્માને દેખતા હતા, અખંડ આત્માને. અને એક વખત તો તેમને નરકના કુંડ ખાલી કરાવ્યા હતા. વ્યાપકાનંદ સ્વામી તો બોટાદની અંદર એક જે ઘોડી હતી મરી ગઈ હતી, બધા રો કકળાટ કરતા હતા. વ્યાપકાનંદ સ્વામી બજારની અંદર જાય છે અને આ રો કકળાટ જોયો એટલે કોકને પૂછ્યું કે આ કેમ આટલા બધા રોવે છે? ત્યારે પૂછ્યું કે ઘોડી મરી ગઈ છે. તો ફટાકે ત્યાં ગયા અને મચ્છર ઉડતું હતું, તો મચ્છરનો જીવ ઘોડીની અંદર, તેમને સહજમાં આમ એમને જીવતી કરી નાખી ઘોડીને. તો આવા સમર્થ વ્યાપકાનંદ સ્વામી હતા. સચ્ચિદાનંદ સ્વામી તો પોતે વરસાદ વરસાવે એવા સમર્થ. હવે વરસાદ વરસાવો એટલે તો તમારે ઉપરથી, હવે તમે ગમે તેટલી ભજન ભક્તિ કરો, હવે અત્યારે ગમે એવો રાગ તેમ મલ્હાર રાગ ગાઓ તો એમ વરસાદ ન આવે. ભગવાનને પ્રાર્થના જ આપણે કરી શકીએ, પરંતુ સચ્ચિદાનંદ સ્વામી કહે એટલે વરસાદ વરસે. તો આવા તો સમર્થ હતા. નિષ્કાનંદ સ્વામી, જે ભક્ત ચિંતામણી ઉપર કથા પારાયણો સંતો કરે છે, તો આ ભક્ત ચિંતામણીની અંદર અલગ અલગ ભક્તોના આખ્યાનો હોય છે, જીવન પ્રસંગો હોય છે, અને આ જીવન પ્રસંગો આપણે સાંભળીએ અને આપણામાં એક અસ્મિતા જાગે, એક આપણને એક દિવ્ય અનુભૂતિ થાય, સુખની અનુભૂતિ થાય. તો એ લખનાર કોણ હતા? તો આ નિષ્કાનંદ સ્વામી હતા. સાથે સાથે ત્યાગ અને પાછી વૈરાગ્યની સાક્ષાત મૂર્તિ તો ખરા જ તે. ભાયાત્માનંદ સ્વામી તો દેહ ભાવથી પર વર્તનારા, ગમે તેવું ખાવું પીવું ઉઠવું બેસવું કાંઈ તેમના જીવનની અંદર તેઓ એટલે દેહ ભાવથી જ વર્તા હતા કાયમ માટે. સ્વયં પ્રકાશાનંદ સ્વામી તો પોતે સેંકડો શિષ્યોના મહંત હતા, એવા સામર્થ્યવાન હતા પરમહંસ, પણ છતાં પણ શ્રીજી મહારાજના તેમને આશ્રય કર્યો અને શિષ્ય બન્યા. અદ્વૈતાનંદ સ્વામી તો પોતે દેવીને સાક્ષાત એમને પ્રસન્ન કર્યા હતા અને તંત્ર વિદ્યામાં પાછી સિદ્ધિ હાંસલ કરી હતી. કારણ કે આ અદ્વૈતાનંદ સ્વામી એટલે કોણ? દેવી વાળો મગ્નિરામ. તો પોતે મગ્નિરામમાંથી અદ્વૈતાનંદ સ્વામી બન્યા. તો આવા તો પરમહંસો ઘણા બધા હતા અને એ સામર્થ્યવાન પરમહંસો શ્રીજી મહારાજે તૈયાર કર્યા હતા. પણ આજે આપણે આ બધા પરમહંસોમાંથી એક પરમહંસ, આવા તો 500 પરમહંસો હતા, 3000 સંતોને તો મહારાજે એ સમયની અંદર દીક્ષા આપેલી એક દિવસની અંદર. પરંતુ આ બધા પરમહંસો માંથી આજે આપણે એવા મુક્તાનંદ સ્વામી નું આપણે આજે આખ્યાન સાંભળીશું કે તેમના જીવનની અંદર કેવો ખપ અને કેવી મુમુક્ષુતા હતી. વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને એક વખત પ્રશ્ન પૂછ્યો સંતો અને પરમહંસોને કે તમે બધા પોતપોતાના અંગો કહો. એટલે બધા નિષ્કાળાનંદ સ્વામી પોતાનું અંગ કીધું, સ્વરૂપાનંદ સ્વામી અંગ કીધું પોતાનું, બ્રહ્માનંદ સ્વામી અંગ કીધું, મુક્તાનંદ સ્વામીનો વારો આવ્યો. મુક્તાનંદ સ્વામીએ પોતાનું અંગનું જણાવ્યું કે દાસત્વ ભક્તિ, સાધુતાની મૂર્તિ, શ્રીહરિની ઈચ્છા ને એ જ પોતાની ઈચ્છા, સહનશીલતા, રામાયણના કથાકાર, સમજણ અને ધીરજતાના લીધે સત્સંગની માતાનું બિરુદ પામેલ, નાડી વેધક હતા, વેદક શાસ્ત્રના જાણકાર, ઉત્તમ કોટીના કવિરાજ, ઉત્તમ કોટીના નૃત્યકાર. એટલે ટૂંકમાં સર્વકલા કોવિંદ હતા. એ મુક્તાનંદ સ્વામી હતા. સર્વકલા કોવિંદ એટલે તો જો કોઈકને જમવાનું બનાવતા આવડતું હોય, એમાં બટેકાનું શાક બનાવે તો સારું બને, સ્વાદિષ્ટ બને, દુનિયાનું સારામાં સારું બટેકાનું શાક બને. પરંતુ જ્યારે રીંગણા બટેકાનું શાક બનાવવાનું કે તો એ બટેકાનું શાક જેવું ન બને. તો જો એક રસોઈની અંદર પણ શાક પણ આપણને ન આવડતું હોય વ્યવસ્થિત બધુંય તે, તો પછી આ તો મુક્તાનંદ સ્વામી તો ઉત્તમ કોટીના પાછા કવિરાજ હતા.
એવી કવિતા, એવા ભજનો, એવા કીર્તનો તમે આમ સાંભળો ને તો તમને આમ વૈરાગ્ય ઉત્પન્ન થાય. નૃત્યકાર એ ટુ ઝેડ એમનું નૃત્યનું બધી માહિતી એમની પાસે હતી. માહિતી હતી એટલી જ નહીં, પ્રેક્ટિકલ રૂપે પણ નૃત્યકાર હતા. તો આવા તો કેટલી કળા, એટલે જ આપણે શું કીધું, સર્વ કલા કોવિંદ હતા. બધી કળા તેમના જીવનની અંદર હતી. તો આવા મુક્તાનંદ સ્વામીનું આજે આપણે આખ્યાન સાંભળીશું કે જે દરેક કળાની અંદર પોતે કોવિંદ છે, પોતે 100% તેમને સમર્પણ એમાં કરેલું છે. શ્રીજી મહારાજે એક વખત મુક્તાનંદ સ્વામી સભાની અંદર બેઠા હતા અને કહ્યું મુક્તાનંદ સ્વામીને ઉદ્દેશીને કે તમારી પાસે કોઈ પામર જીવ આવે ને તો એનો તમે હાથ પકડો ને તો અષ્ટ આવરણ પાર એવા તમે અક્ષરધામમાં પહોંચાડી દો, એવી તમારામાં શક્તિ છે. તો આવા સદગુરુ મુક્તાનંદ સ્વામીના જીવનની અંદર શા માટે આટલી બધી વિશેષતા કીધી મહારાજે, અને કેમ મહારાજે અષ્ટ આવરણ એવું પાર અક્ષરધામની અંદર ગમે એવો જીવનો એ પામર અને પહોંચાડી દેવા સામર્થ્યવાન કીધા? કારણ કે એમના જીવનની અંદર હતો ખપ અને મુમુક્ષુતા. તો તેમના જીવનની અંદર ખપ અને મુમુક્ષુતા કેવી હતી તો એ આપણે સમજવાનો આજે પ્રયત્ન કરીશું. સાથે સાથે આપણા જીવનની અંદર પણ આપણે કેવો ખપ રાખવો જોઈએ અને કેવો આપણે સત્સંગ કરવાનો છે તો આપણે એનું પણ મનોમંથન કરવાનો પ્રયત્ન કરીશું. કારણ કે ખપ જે વ્યક્તિના જીવનની અંદર હોય ને એ રાત દિવસ જોતો નથી. ભગતજી મહારાજના જીવનની અંદર ખપ હતો એટલે તમે જુઓ ખપના લીધે કેવી કેવી પરિસ્થિતિની અંદર ભગતજી મહારાજે સેવા કરેલી છે. તો 300 દેગડા જેટલું એ આંબાને આમ ખાલી ગુણાતીતાનંદ સ્વામી એટલું જ બોલ્યા છે, આંબા સુકાય છે, બધાય સાંભળ્યું જ તું, પણ ભગતજી મહારાજ સમજી ગયા કે આ કેમ નામ નથી કીધું, આંબા સુકાય છે એટલે પાણીની જરૂર છે, કૂવામાં પાણી. 300 દેગડા પાણી એમને શીશું અને બધા આંબાઓને પાયું. ભગતજી મહારાજ નો આમ દેહ કેવી રીતે વળતો, જેમ ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળે ને એમ ભગતજીનો દેહ વળતો. એટલે જ તો 3.5 વર્ષની અંદર એ ભગતજી મહારાજે એ બ્રાહ્મ્ય સ્થિતિ તેમને પ્રાપ્ત થઈ અને ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈ ગયા. જો રાજીપો કેળવવાની એમની ભાવના હતી એટલે તેઓ આ કરી શક્યા. તો આપણા જીવનની અંદર પણ આ કેમ ખપ આવે અને કેવી મુમુક્ષુતા આવે ને એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો રામાનંદ પ્રતાપથી મુક્તાનંદ મુનિ ગુણવાન, નિશ્ચય નિષ્કામી થયા, હવે એનું કહું આખ્યાન. અમરા પર નામે છે ગામ, દેશ સોરઠમાં સુખ ધામ, વસે ત્યાં હરિજન મૂળદાસ, સાધુતા ગુણ શુભ જેની પાસ, તેની બાળકી જે રાધાબાઈ, બહુ રૂપે ગુણે વખણાઈ. પિતાએ એમ મનમાં વિચાર્યું, મળે વર વિદ્વાન તો સારું, એક વિપ્ર જે આનંદ રામ, અમરેલી માહી તેનું ધામ, જોઈ વિદ્વાન ને ગુણવાન, મૂળદાસે દીધું કન્યાદાન, પછી તેને થયો એક પુત્ર, તેથી તેનું શોભ્યું ઘર સૂત્ર, બહુ બુદ્ધિ ને રૂપ પ્રકાશ, ધર્યું નામ તો મુકુંદ દાસ, ધર્યું નામ તો મુકુંદ દાસ. ગુજરાતની ભૂમિ એટલે સંતોની ભૂમિ. અહીંયા એવા એવા સંતો થઈ ગયા કે જે સંતોના જીવનની અંદર આપણને એક ત્યાગ, એક અને એક સાથે સાથે સાધુતા જોવા મળતી. તો એવા જ એક આ સંત એટલે તેમનું નામ મૂળદાસ. હવે આ મૂળદાસ અમરેલી બાજુની અંદર અમરાપર ગામ છે. હવે આ ગામની અંદર પોતે જ્ઞાતિ લુહાર જ્ઞાતિના, પણ કેવા પ્રભાવશાળી સાધુ, અને આમે તે સંત મહાત્મા હોય એ બહુ દયાળુ હોય. તમે બાળપણથી જ એમનું જીવન પોતે ભક્તિવાળું જીવન જીવતા હતા અને એમને પણ હવે ભક્તિવાળું જીવન હતું એટલે એમને નક્કી કરી નાખ્યું કે સંસારનું જીવન મારે જીવવું નથી. એટલે એમને લગ્ન કર્યા નહીં અને સાવ એવું નિષ્પૃહી જીવન જીવતા હતા. હવે જેમ જેમ સમય પસાર થતો ગયો એમ ત્યાં દરરોજ તેમનો એક નિત્યક્રમ કે એમને ઘરનો ત્યાગ તો કરી દીધો પણ એક અમરેલીની અંદર આશ્રમ સ્થાપ્યો અને ત્યાં આશ્રમની અંદર ભગવાનનું ભજન કરતે, નામ સ્મરણ કરે અને વહેલા સવારે જાગીને એક કુએ સ્નાન કરવાનો નિત્યક્રમ. એટલે નજીકમાં એક કૂવો હતો, ત્યાં સ્નાન કરવા માટે જતા. એટલે એક વખત ઘટના એવી બની કે એક બાઈ કૂવે ત્યાં પડવા માટે આવી, એટલે કે મરવા માટે આવી. એટલે આ
ઘટના બની એટલે તરત તે મૂળદાસ ત્યાં હોય છે, સ્નાન કરવા માટે ગયેલા હોય છે, એમાં નજર પડી એટલે તરત રોકે છે અને તરત મૂળદાસે કીધું કે બેન, તારે આ પગલું ભરવાનું કારણ શું છે? એટલે ત્યારે બાઈએ કીધું કે કીધા જેવું નથી, એટલે તમે મને મરવા દો. એટલે મૂળદાસે તો બહુ આજીજી કરી અને વાત કરી કે તું વાત તો કર, બન્યું છે શું? એટલે એ બાએ કીધું કે મારા પેટમાં છે ને પાપ છે અને સવારે હવે આવતીકાલે કચેરી ભરાવાની છે અને એમાં જવાબ દેવો મારે પડશે, અને જો એનું નામ આપી દઈશ ને તો મારે જેલમાં જવું પડશે. એટલે નામ અપાય એવું નથી અને મને અપમાનિત થવું મારે પડશે અને મારે આખી જિંદગી છે ને સડી સડીને મરવું પડશે. એટલે એના કરતાં તમે મને કૂવામાં પડીને મરવા જવા દો, એમાં જ મારું હિત છે. હવે સંતનો સ્વભાવ તો દયાળુ હોય એટલે કોઈ પણ જીવને તે મરવા ન દે. એટલે મૂળદાસે તો ઘણી બધી મથામણ કરી અને અંતે મૂળદાસની જીત પણ થઈ. પરંતુ સંત દાસે શું કીધું કે બસ આટલી જ વાત છે ને, તો કાંઈ વાંધો નહીં, તું આવતીકાલે કચેરી જે ભરાવાની છે ને એમાં તારે નામ જે દેવાનું છે ને એ નામ ન દેતી, પણ મારું નામ દઈ દેજે. અને આ સંત મૂળદાસ જે કલંક હતું ને એ પોતાના માથે લઈ લીધું. જો આ બહુ મોટા મહાત્મા હતા અને એટલું જ નહીં, એમના જીવનની અંદર દ્રઢ હતું કે ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય પણ એ પરિસ્થિતિની અંદર સ્થિર રહેવાનું. સાથે સાથે એમના જીવનની અંદર સમજણ પણ આટલી હતી, તો જો કોઈ જીવને તેઓ મરવા નહોતા દેતા, તો આ જીવને પણ ન મરવા દીધા. અને બીજા દિવસે જેમ કચેરી ભરાવાની હતી ત્યાં બાઈ જાય છે, કટઘરામાં ઊભી રાખે છે અને ત્યારે જે અસત્ય બોલવાની વાત સંત મૂળદાસે શીખવાડી હતી એ જ વાત બધી આ બાઈએ એ કોર્ટમાં કીધી જજને. અને પછી તો થયું કેવું, તો મૂળદાસ જે જ્ઞાતનામ હતા અને બધા આશ્રમની અંદર પણ નિત્ય એવો સમાગમ એમનો કરતા અને એમનું આ સાધુતાવાળું જીવન જોઈને બધા આશ્ચર્યચકિત પણ થઈ જતા. અને એમાંય તે જામનગરના જે જામ સાહેબ હતા એમને તો કંઠી પણ બંધાવી હતી આ સંત મૂળદાસ પાસે અને ગુરુ પણ કર્યા હતા. પણ કહેવાય છે ને કે તમાશાને તેડું હોય એમ, જેમ તુકારામના જીવનની અંદર આપણને જોવા મળે છે કે તેઓ ભગવાનનું ભજન કરતા હતા પણ ગામ લોકોએ શું કર્યું, એમને ગમતું નહીં, તો દ્વેષીઓ દ્વારા એમને ગધેડા ઉપર બેસાડવામાં આવ્યા. એ રીંગણા બટેકા મરચા એનો હાર પહેરાવવામાં આવ્યો, માથે મુંડન કરવામાં આવ્યું અને વરઘોડો કાઢવામાં આવ્યો. તો એવી પરિસ્થિતિમાં તુકારામ તો સ્થિર રહ્યા. બસ સંત હોય ને એ સ્થિર છે સદા. એટલે જ શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કીધું છે ને, સ્થિત પ્રજ્ઞાના લક્ષણો જ જણાવ્યા. તો આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આ જ છે, ગમે તેવો તમારું માન કોક આપે કે અપમાન કરે, તમારી જીત થાય કે હાર થાય, સારી પરિસ્થિતિ બને કે નરસી પરિસ્થિતિ બને, પણ છતાં તમે સ્થિર રહ્યો. તો મૂળદાસ પણ સ્થિર રહ્યા અને સંત હોય ને એ સમવર્તે, એમને સમભાવ રહે. એમને તમે હાથી ઉપર બેસાડો કે ગધેડા ઉપર બેસાડો, તો આપણને આ સંત મૂળદાસના જીવનની અંદર જોવા મળ્યું. એમને મારીને તો પછી અપમાનિત કરવામાં આવ્યા અને પછી આશ્રમમાંથી ભગાડી પણ દેવામાં આવ્યા. થોડાક દિવસો વીતતા જાય છે. હવે લોકોને ધીમે ધીમે એમને ખબર પડી કે આ બાઈને તો દીકરી કહીને બોલાવે છે આ સંત મૂળદાસ. એટલે થોડીક એમની છાપમાં સુધારો થયો અને સમય જતા જતા મૂળદાસ જે બાઈનું કલંક માથે લીધું હતું ને એ બાઈને એક દીકરીનો જન્મ થાય છે અને આ દીકરીનું નામ એટલે રાધાબાઈ. આ રાધાબાઈ પણ કેમ, તો આપણે હમણાં વાત કરીશું. તો આ રાધાબાઈનો તે સંતાન એ મુક્તાનંદ સ્વામી. તો આ રાધાબાઈ પછી એમનું નામ પાડે છે અને સમય જતા તો પછી યાત્રા કરવા માટે સંત મૂળદાસ જાય છે અને જામનગર ગયા અને જામ સાહેબે કંઠી તોડી નાખી હતી અને નવા ગુરુ બનાવી નાખ્યા છે, પણ એ આમને ખબર નહોતી. એટલે આમને તો મૂળદાસે તો વિચાર કર્યો હતો કે સભાની અંદર જશું અને જામ સાહેબને મળશું. એટલે આવો કંઈ ખ્યાલ નહોતો કે નવા ગુરુ કર્યા છે ને મારી કંઠી તોડ નાખીશ. હવે રાજા તો કચેરી ભરીને બધા બેઠા હતા, પ્રધાનો અને મંત્રીઓ. ત્યાં મૂળદાસ આવે છે, જ્ઞાન અને સત્સંગની એવી વાતો બધી કરી, પણ જામ સાહેબને મનની અંદર આ જ હતું, કારણ કે એમને ત્યારે જ આ પગલું ભર્યું હતું કંઠી તોડવાનું નવા ગુરુનું. એટલે એને એક મરેલી બિલાડી હતી અને તરત તે આ જામ સાહેબ બાપુએ શું કીધું સંત મૂળદાસને કે તમે આ મરેલી બિલાડી પડી છે
તો એના બચ્ચા હવે શું કરશે? અને ત્યારે આ સંત મૂળદાસે હાથમાં આમ જળની અંજલી લીધી અને ભગવાનને પ્રાર્થના કરી અને તરત તે અંજલી આમ છાંટી બિલાડી ઉપર અને મરેલી બિલાડી બેઠી થઈ ગઈ. અને પછી તો જામ સાહેબ બાપુ પ્રભાવિત થઈ ગયા. એટલું જ નહીં પણ પોતે આમ પરસેવો છૂટી ગયો અને માફી માગી અને પછી પગમાં પડી ગયા. અને જો આ એમની વિદ્વાન એવી ડાઈ અને પછી સર્વગુણ સંપન્ન એ એવી રાધાબાઈ. તો જો આવા સંત મૂળદાસ જે મહાન થઈ ગયા સંત, તો એમની આ દીકરી. પણ તમને ખબર પડે એ માટે મેં તમને ઇતિહાસ કીધો કે આ રાધાબાઈ પણ કોણ? તો એ બાઈનું કલંક લેનાર આ સંત મૂળદાસ. અને એટલે એમનું જે છોકરીને જે જન્મ થયો એ બાઈને, તો એ આ રાધાબાઈ હતી. તો આવા આશ્રમની અંદર પવિત્ર વાતાવરણની અંદર જે બાળકી ઉછરેલી હોય તો આમ તો વખણાય તો કહે, ગુણોથી તો વખણાય જ તે, અને એના જીવનની અંદર સમજણ પણ સારી હોય. પણ હવે આ સંત મૂળદાસને હું ચિંતા હતી, અને દરેક પિતાને ચિંતા હોય છે પોતાની દીકરીની. તો એમ આ મૂળદાસને પણ ચિંતા હતી કે આ રાધાબાઈને સારામાં સારો એક વર મળે તો સારું, અને વિદ્વાન પાછો મળવો પડે. એટલે અમરેલીની અંદર જ તે આનંદરામ નામનો વિદ્વાન હતો અને એ એમની સાથે એમને પરણાવ્યા. પછી તો કન્યાદાન મૂળદાસે આપ્યું. પણ હવે પછી ઘટના કેવી બને છે, અને એ આપણે મહાન એવા સદગુરુ પરમહંસ જે સદગુરુ મુક્તાનંદ સ્વામીનો જન્મ થાય છે 1814 પોષવત સાતમ ઈસવીસન 1717 ની અંદર અમરેલી ગામની અંદર જન્મ થાય છે. આનંદરાય પિતાનું નામ અને માતાનું નામ રાધાબાઈ છે. બાળપણનું નામ મુકુંદાસ રાખવામાં આવ્યું. નાનપણથી જ આ મુકુંદાસ પોતે બુદ્ધિશાળી, એટલે કે દરેક કાર્યની અંદર તેઓને કોઠાસૂઝ અને દરેક કાર્ય પરફેક્શન પૂર્ણતાથી અને સારી રીતે કરતા. પરંતુ સાથે સાથે એક ગુણ વિશેષ જોવા મળતો કે જે સત્શાસ્ત્રો છે, આ સત્શાસ્ત્રોની અંદર તેઓને શ્રદ્ધા હતી. એટલે કે ઊંડાણપૂર્વક એમને ધર્મગ્રંથોનો તમામ ધર્મગ્રંથો હોય તેઓનો 10 વર્ષની ઉંમરે અભ્યાસ કરી નાખેલો. હવે આનું પરિણામ શું આવ્યું? તો પરિણામ આવ્યું કે સંસારમાંથી એમને વૈરાગ્ય ઉપજ્યો અને એમને મનની અંદર નક્કી થયું કે મારે હવે આ સંસારની અંદર રહેવું નથી, મારે તો સાધુ થવું છે. તો 10 વર્ષની ઉંમરે તેઓને આ વૈરાગ્ય ઉપજ્યો. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ પેલા પ્રકરણની 142માં વાતમાં કીધું છે કે મોરે તો છે ને મુમુક્ષ ભગવાનને ખોળતા. એટલે જે મુમુક્ષુ જીવ હોય ને એ પહેલાના જમાનાની અંદર ધર્મગ્રંથોનો અભ્યાસ કરે. હવે અભ્યાસ કરે એટલું જ નહીં, એ ધર્મગ્રંથની અંદર એ ભગવાનના કલ્યાણકારી લક્ષણો કયા કયા છે આ લક્ષણો પોતે જાણે, પછી શોધવા માટે ઘરબારનો ત્યાગ પણ કરે અને તીર્થ સ્થાનમાં જાય. કાં તો પ્રગટ ભગવાન અને કાં તો તેમના જેવા કલ્યાણકારી જેવા ગુણોવાળા સાચા સંત હોય તો એ મળી જાય તો એમના સાનિધ્યમાં તેઓ રહે, દર્શન કરે, કથા વાર્તા સાંભળે, નિત્ય સમાગમ કરે, એમની દરેક આજ્ઞાનું તેઓ પાલન કરે અને આવી રીતે જીવન વ્યતીત કરતા હતા. અને મોક્ષ કરીને પાછું જીવન પણ એટલું સફળ બનાવતા હતા. જ્યારે અત્યારના જેમ સમયની અંદર જ્યારે આ વાત સાવ વિરોધી છે કે અત્યારે મંદિરની અંદર કે કોઈક સદગુરુ કે કોઈ ગુરુ હોય તો એ આપણને સભાની અંદર બોલાવે. દાખલા તરીકે મહંત સ્વામી મહારાજ જ તે ગમે તે સ્થાને આવે તો જો સંતો દ્વારા આપણને સતત આપણને એક ફોલોઅપ લેવામાં આવે છે કે આ વારે આ સભા છે, આ સમયે શિશુ સભા, બાળ સભા, યુવતી સભા, રવિ સભા, આ કાર્યક્રમ છે, આ મહોત્સવ છે, ઉત્સવ છે, એનો લાભ લેજો. તો અત્યારે સાવ વિરુદ્ધ છે. પરંતુ પહેલાના સમયની અંદર આ એક જોવા મળતું હતું કે મુમુક્ષુ ધર્મગ્રંથોનો પાછો અભ્યાસ કરે અને એમાં આ લક્ષણવાળા જે ભગવાનના લક્ષણો હોય ને એ જાણીને પાછું તીર્થમાં જાય અને એનો સમાગમ કરતા. માચા ખાચર પણ એવા જ એક સત્સંગી હતા અને પોતે કાર્યાણીની અંદર તેઓ રહેતા, પણ તેમના મિત્ર એક ભોજાચારણ હતા. એટલે બંને છે ને માર્ગીના ધર્મના હતા, છતાં પણ નિષ્કામ ધર્મ એકે ચૂકેલા નહીં. એટલે પ્રગાઢ ભગવાન મેળવવાની એમને ઈચ્છા હતી. એટલે તો માચાએ તો સદાવ્રત ચાલુ કર્યું, પણ જોતા વેત શાંતિ થાય ને એવા કોઈ મળ્યા નહીં. પછી તો એ નક્કી કર્યું બંને મિત્રોએ કે ચાલો આપણે તીર્થ કરવા માટે જઈએ. તો જે ભોજાચારણ હતા અને માચા ખાચર હતા એ તો ગોકુળ, મથુરા, હરિદ્વાર, કાશી, પ્રયાગ, અયોધ્યા, જગન્નાથ બધી જગ્યાએ ફર્યા. પણ આખરે પ્રગટ ભગવાન સરદારમાં છે ને એવા એમને સમાચાર મળ્યા
અને માચો દર્શન જવા તૈયાર થયો અને ભોજો કહે ખેતરનું કપાસનું પાક્યું છે તો એ વીણીને આપણે જઈએ. એટલે ત્યારે માચા ખાચરે શું કીધું ભોજાચારણને કે ગાયો મૂકી દો, ભગવાનના દર્શને જાવું એમાં એટલું પુણ્યદાન તો કરવું જોઈએ અને ધર્મના કામમાં ઢીલ કોઈ દિવસ ચાલે નહીં. તો બંને સરદાર ગયા. હવે મહારાજના તો દર્શન એમને સમાધિ થઈ ગઈ તો એમને તો શ્રીહરિનો નિશ્ચય એવો થયો તો શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે એમને સેવા ભક્તિ કરી અને મહારાજને પણ રાજી કર્યા. અને જે કપાસ વીણવાનું હતું પાક્યું હતું છતાં પણ દરેક ગાયોને ઢોરોને ચારવા માટે ખેતર ખુલ્લું મૂકી દીધું. તો જો આવો એમના જીવનની અંદર ખપ હતો અને આવું તેઓને નક્કી કર્યું હતું કે મહારાજ અને આવા પ્રગટ ભગવાન જો મળે તો હું તેમનો સમાગમ કરું. તો જો સમાગમ કરીને તેઓ કલ્યાણને પામ્યા. અહીં મુકુંદાસ પણ ધર્મગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે અને અભ્યાસ કરે છે એના લીધે શું થાય છે, પોતે ત્યાગી બનવાની એક ભગવાન ભજવાની એમની ઈચ્છા છે ને વધી ગઈ. પરંતુ પ્રશ્ન શું, તો માતા પિતાની રજા ન મળે એટલે કરવું શું? અને દરેક જે ત્યાગી હોય ને તેને આ પ્રશ્ન આવે કે માતા પિતા રજા આપે નહીં, કારણ કે એ અનહદ પ્રેમ લાગણી હૂફ હોય. અને આપણને સામાન્ય રીતના જોવા મળે કે આપણે કોઈક વસ્તુ પણ ખોવાઈ જાય તો એમાં આપણે 10 દિવસ આપણે રોતા હોઈએ, તો આ તો પોતાનું સંતાન ને ત્યાગી કરવાનો છે અને કોઈ દિવસ તેને બોલાવવાનું ચાલવાનું નથી. તો આવી રીતે માતા પિતા રજા ન આપે એટલે આનંદરાય અને રાધાબાઈએ પણ રજા આપી નહીં. હવે એનો ઉપાય તો હવે મુકુંદાસ શોધી નાખ્યો. શું ઉપાય શોધ્યો? તેનો કરવાને ઉપાય કાંઈ, ફર્યા ગાંડા થઈ ગામ માઈ, જાણી જોઈ ભૂલ્યા તન ભાન, કરાવે તો કરે ખાન પાન, જ્યાં ત્યાં રખડે દિવસ ને રાત, ઘેર ખોળી લાવે માત તાત, રાતે શેરીએ શેરીએ જાય, જઈ કોઈના આંગણ માય, ખાટલો પાટલો પડ્યો હોય, વસ્તુ હલકી ભારે તોય, તે તો ત્યાંથી ઉપાડી લઈને, મૂકે અન્યને આંગણે જેને, કરે એવી ઘણી તે રંઝાડ, લાવે લોક તણી બહુ રાડ, વસ્તુની જહ ઘરની લેઈ કાંઈ, નાખી આવે જઈ ગામ માઈ, માત તાતને કાયર કીધા, મેણા નારીને લોકોએ દીધા, ત્યારે સોયે છે એવું મન ધાર્યું, જાય પરદેશ તો ઘણું સારું, જાય પરદેશ તો ઘણું સારું. કેવું વર્તન શરૂ કર્યું? તો સાવ ગાંડા જેવા થઈ ગયા અને ગામમાં ફરે અને ગામમાં શેરીએ જાય, બધાને એમ લાગે કે આ તો ગાંડો આવ્યો. ખાવા પીવાનું કાંઈ ભાન નહીં અને ક્યારે ખાઈ પીવે તો એના માતા પિતા પરાયણે ખવડાવે ને ત્યારે તો ખાય, બાકી ભૂખ્યા રહે. ખાવું હોય તો ખાય, ન ખાવું હોય તો ન ખાય. આવો એમને વર્તન કરી નાખ્યું. આખો દિવસ ગામમાં રખડવાનું જ તે. બીજું કેવી વિશેષ વર્તન કર્યું એમને કે જેથી ગાંડા લાગે, તો કોઈકના આંગણામાં ખાટલો પડ્યો હોય તો ઉચકીને બીજાના આંગણામાં મૂકી દે. એટલે સ્વાભાવિક છે કે બંને અંદરો અંદર ઝઘડવાના જ છે. તરત તે આ બંને જે ઘરો હોય એને તરત ખબર પડી જાય કે આ તો આ ગાંડાએ મુકુંદાસે કર્યું છે. કોઈકના આંગણામાં ઢોર હોય તો એ ઢોર છોડ દે અને બીજાના આંગણામાં બાંધી આવે. પોતાની ઘરની જે વસ્તુ હોય ને એ તો ગામમાં મૂકી આવે. આવું મુકુંદાસે વર્તન કર્યું. પણ આનું કારણ શું હતું? પોતે ત્યાગી થવું હતું. પોતે સંસારની અંદર એ ભોગ વિલાસ એ માયાની અંદર ફસાવવું નહોતું. એ ભગવાન પામવાની મુમુક્ષુતા એટલી બધી હતી. તો તેના લીધે તેઓએ આવું વર્તન કર્યું અને માતા પિતા એ ગાંડો કે અને જવા દે ને એવો વિચાર સાથે જ તેઓ વર્તન કરતા. આવું સ્વાભાવિક છે કે આટલું બધો તમે ઉપદ્રવ મચાવો અને ગાંડા જેવું વર્તન કરો એટલે ગામના લોકોને કોઈને ગમે નહીં. અરે પોતાના માતા પિતાને ન ગમે તો ગામના લોકો તો બધા આવે છે રાધાબાઈ અને આનંદરાય પાસે અને એમને માતા પિતાને ફરિયાદ કરે છે કે આ તમારો છોકરો આવી રીતે મારો ખાટલો બીજા ખાટલા ઘરમાં મૂકી દે છે ને એનો ખાટલો અહીંયા, ઘર ઢોરા બધા તે છોડ દે છે. એટલે આવો બધો ઉપદ્રવ મચાવે છે. એટલે માતા પિતાએ આવું છેલ્લે વિચાર્યું કે હવે આ ગાંડો છે ને ક્યાંક બીજે જાય ને તો સારું. અને હવે તો શું થયું? તો પછી આખ્યાનની અંદર આવે છે
જાણ્યું હેત ગયું મનમાંથી, ત્યારે ચાલીને નીકળ્યા ત્યાંથી. પણ સંકલ્પ વિકલ્પ થાય, કામ વાસના તે ન જીતાય. જાણ્યું જો મોટા સદગુરુ મળે, કામ વાસના તો સર્વે ટળે. મળે તેને પૂછે પ્રશ્ન આવો, તમે સદગુરુ ક્યાંય બતાવો, તમે સદગુરુ ક્યાંય બતાવો. માતા પિતાએ તો રજા આપી દીધી, ભલે અક મને કે હવે તું ગાંડો છું બીજે વહી જા, પરંતુ કંટાળીને રજા આપી દીધી. પણ આ મુકુંદાસ એ ઘરનો ત્યાગ કર્યો, પરંતુ કામ વાસના જીતવા માટે એ સદગુરુની શોધમાં નીકળી પડ્યા. મુકુંદાસ તો જે જગ્યાએ જાય, જે સ્થાને જાય, ત્યાં સંતો ભક્તોને પૂછતા જાય અને કે મને સદગુરુ તમે એવા દેખાડો જેને કામ વાસના જીતી હોય. એટલે તેઓ ધાંગધ્રાની અંદર મુકુંદાસ જાય છે, ત્યારે એક દ્વારકાદાસ નામનો વૈરાગી અમને પાસે આવે છે. હવે દ્વારકાદાસને મુકુંદાસ કહે છે કે કામ વાસના તમે જીતેલી છે, મારે કામ વાસના જીતવી છે, મને સંકલ્પ વિકલ્પ બહુ થાય છે. એટલે દ્વારકાદાસે કીધું કે તમારે કામ વાસના જીતવી હોય ને તો મેં તો જીતી નથી, પણ તમે વાંકાનેર વૈરાગી કલ્યાણદાસ પાસે જાઓ. અને તમે વાંકાનેર જશો આ કલ્યાણદાસ પાસે, તો એમની પાસે તમે કામ વાસના જીતી જશો. આવી પૂછપરછ કરીને તે આવું માર્ગદર્શન લઈને હવે મુકુંદાસ જાય છે ધાંગધ્રાથી સીધા વાંકાનેર. હવે વાંકાનેર આવે છે અને દરેક વાત કરી કે મારે કામ વાસના જીતવી છે, તમે કામ વાસના જીતી છે, પ્રણામ કરીને આવું પૂછ્યું. એટલે કલ્યાણદાસે ત્યારે કીધું વાંકાનેરના કે હું 40 વર્ષ પહેલા ઉજ્જૈન કુંભ મેળામાં ગયેલો, તો ત્યાં એક બાઈને મેં રસ્તો પૂછેલો, તો એ બાઈએ આમ હાથનું લટકું કરીને કીધેલું કે મહારાજ આ રસ્તે તમે ચાલ્યા જાઓ. તો આજે 40 વર્ષ થઈ ગયા, પણ એ લટકું મારા અંતરમાંથી હજુ નીકળતું નથી. એટલે માટે છે ને કળિયુગની અંદર કામ વાસના છે ને જીતવી મુકુંદાસ બહુ અઘરી છે. પરંતુ સામા પક્ષે એમને પાછો એક ઉપાય પણ દર્શાવ્યો. ઉપાય શું દર્શાવ્યો કે કલ્યાણ દાસે કે કામ વાસના જીતવા માટે તમે છે ને પ્રગટ ભગવાન અને કાં તો સંત પાસે જણાવ્યું કે તમે ત્યાં જાઓ ને તો કામ વાસના જીતી જશો. લખે છે મળે ભગવાનનો અવતાર, કાં તો તેની પાસે રહેનાર. એવા સદગુરુ સાંપડે જ્યારે, કામ વાસના તો ટળે ત્યારે. ગામ સરદારમાં તમે જાઓ, એક સાધુ છે તે ભેળા થાવો. તેનું નામ છે તુલસીદાસ, કામ વાસના કીધી છે નાશ. એવા સાંભળી તેના ઉચ્ચાર, ગયા ત્યાંથી પછી સરદાર. ગયા તુલસીદાસની પાસ, સારા જાણીને ત્યાં કર્યો વાસ. ગુણ રૂપ અલૌકિક દેખી, બાવો વશ્ય થયો મુક્ત લેખી. નિજ જગ્યાના કીધા મહાંત, સોંપ્યું સર્વે રહી નહીં ભ્રાત, સોંપ્યું સર્વે રહી નહીં ભ્રાત. હવે તો આ કલ્યાણદાસે શું કીધું કે તમે જો સાક્ષાત ભગવાન તમને મળે, કાં તો ભગવાન જેવા કલ્યાણકારી ગુણોવાળા સદગુરુ મળે ને તો તમારો આ પ્રશ્નનું સમાધાન થાય, તો તમારી કામ વાસના ટળે. એટલે હવે તો આ વાંકાનેરના કલ્યાણદાસે શું કીધું કે તમે અહીંયા નહીં પણ સરદાર હવે તમે જાઓ. અને ત્યાં એક તુલસીદાસ નામના એક સંત છે, તેઓ સદાવ્રત ચલાવે છે અને સમાચાર એવા મળ્યા છે કે એમણે કામ વાસના નાશ કરી છે. એટલે મુકુંદાસ તો પ્રણામ કરીને વાંકાનેરના કલ્યાણદાસને પ્રણામ કરીને હવે જાય છે સરદાર. અને મુકુંદાસ સરદાર પહોંચી જાય છે અને ત્યાં તુલસીદાસને મળે છે. સાચા સાધુ હોય છે, સારા સાધુ હોય છે અને સદાવ્રત પણ ચલાવે છે. અને એમને મનમાં વિચાર્યું કે અહીં મારી કામ વાસના જીતાઈ જશે. એટલે આવા વિચાર સાથે તેમનો સમાગમ એમને શરૂ કર્યો. પરંતુ આ તુલસીદાસ પણ પ્રભાવિત કેવા થઈ ગયા મુકુંદાસની ખપ અને મુમુક્ષુતા જોઈને, તો સરદારના મહંત એમને બનાવી દીધા અને દરેક કાર્ય સર્વ કામકાજ એમને સોંપી દીધું. હવે મુકુંદાસની પાછી મુમુક્ષુતા પણ એટલી જ બધી સારી, તો એને વ્યવહાર તેઓ કરવા લાગ્યા. કહેવાયું છે ને કે જેના હૃદયની અંદર ખપ હોય ને એવું અસાધ્ય કાર્ય પણ
સિદ્ધ કરી બતાવે. અને જો વ્યક્તિઓના જીવનની અંદર આપણે જોવા મળે સફળ વ્યક્તિઓ કે એમને જે આમ નક્કી તમે ધારો ને એવું કાર્ય એવો કરી બતાવ્યા છે, પણ એમને શા માટે એમના જીવનની અંદર ખપ હોય છે તો તેઓ સિદ્ધ કરી શકે છે. જો સાધકને આપણે સૌ કોઈ આધ્યાત્મ માર્ગની અંદર આપણે ગતિશીલ કોણ રાખે છે? તો ત્રણ મુખ્ય બાબતો છે જે ગતિશીલ રાખે છે. આ ત્રિવેણી સંગમ આપણને મુકુંદાસના જીવનની અંદર જોવા મળે છે. પહેલું તો શ્રદ્ધા. શ્રદ્ધા એટલે શું? તો શ્રદ્ધા એટલે કે આપણને વિશ્વાસ હોવો પડે. જો આ ફેઇથ એન્ડ લોજિક, તર્ક અને શ્રદ્ધા બંને અલગ અલગ બાબત છે. જે તમારી તર્ક રહીને કે ભગવાન મને દેખાતા નથી, ભગવાન મારો સાથ નથી આપતા, ભગવાન મારી મદદ કરતા નથી, તો ઈ યાદ રાખવું ઈ તર્ક છે, ઈ તર્કનો વિષય છે. જ્યારે શ્રદ્ધા શું છે? ભગવાન મારી પાસે જ છે, ભગવાન મારો થાળ અંગીકાર કરે જ છે, તો આ શ્રદ્ધા છે. જો આપણને વીજળી દેખાતી નથી પણ છતાં પણ આપણે માનીએ છીએ કે વીજળી છે, જો આપણે એને અડવાનો પ્રયત્ન કરીએ તો આપણું મૃત્યુ થાય, આપણને ચોટ લાગે. તો એમાં ભગવાનનો વિષય ની શ્રદ્ધાનો છે. તો પહેલી જ મુખ્ય બાબત તમારા જીવનની અંદર શ્રદ્ધા હોવી પડે. કારણ કે તર્ક રહીને બુદ્ધિથી આવે છે, જ્યારે શ્રદ્ધા રહીને એ મુખ્યત્વે હૃદયને સ્પર્શે છે. અને એક વખત હૃદયથી જે વસ્તુ સ્પર્શે ને એ કાર્ય કર્યા વગર રહેવાતું નથી. બીજો મહત્વનો ગુણ છે આધ્યાત્મ માર્ગે ગતિશીલ રહેવા માટેનો ધીરજ. પેશન્સ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ. ધીરજ રહીને એ દરેક સમસ્યાનું સમાધાન છે. જો એ સીતા માએ ધીરજ ન રાખી, લક્ષ્મણ રેખા કરેલી પણ ધીરજ ન રાખી તો એ લક્ષ્મણ રેખા ઓળંગી તો જો એમનું અપહરણ થયું. એમ દરેક વ્યક્તિ નીતિ નિયમ ધર્મની અંદર રહે, એટલે કે લક્ષ્મણ રેખાની અંદર રહે ને તો એ સુરક્ષિત છે. તેને બહારનો કોઈ પણ વ્યક્તિ અસુરી વૃત્તિ વાળો પણ એને કોઈ હરાવી નહીં શકે, એને અપમાનિત નહીં કરી શકે, એને કોઈ દિવસ તમે મુશ્કેલી પણ એના જીવનમાં નહીં આવે કે જે લક્ષ્મણ રેખા ઓળંગતા નથી. તો ધીરજ શા માટે? કારણ કે ધીરજ રહીને એ સ્વભાવે આપણને અંતઃકરણને સ્પર્શે છે. અને એક વખત અંતઃકરણને સ્પર્શે તો પછી આપણે ધાર્યા કામ થાય પણ છે. અને ત્રીજા નંબરની મહત્વની વાત અને એ છે ધીરજ. પછી ખપ આવશે. ખપ એટલે કે કોઈ પણ વસ્તુ એ સાધ્ય કરવા માટે આપણે ઝઝૂમવાની ક્રિયાનું ભાન કરાવે છે. ઝઝૂમવાની ક્રિયા એટલે કેવું? તો અમેરિકાના પ્રખ્યાત ને એવા વિખ્યાત પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકનની વાત આપણે કરીએ તો તેઓ 14 વખત ચૂંટણીની અંદર નિષ્ફળ થયા હતા. બાળપણથી જ પોતે એવી સારી પરિસ્થિતિ નહીં, સાવ ગરીબ ફેમિલીની અંદર આવેલા, પણ એમને નક્કી કર્યું હતું, એમને ખપ કેવો હતો કે મારે એક દિવસ આ અમેરિકાના પ્રેસિડેન્ટ બનવું જ છે. તો જો તેમાં વ્હાઇટ હાઉસની અંદર ભલે બીજા કોઈ પ્રેસિડેન્ટનો ફોટો હોય કે ન હોય, પરંતુ અબ્રાહમ લિંકનનો ફોટો હોય જ છે. શા માટે? કારણ કે એમના જીવનની અંદર અસફળતા હતી પણ છતાં પણ તેઓ સફળ કેમ? ખપ હતો. જો અસાધ્ય કાર્ય હતું પણ છતાં સિદ્ધ કરી નાખ્યું. શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત, તો એમને એ ખપથી જ કરેલું છે. કારણ કે વડતાલ સંસ્થાથી અલગ થયા પણ એમને ખબર હતી કે આ સિદ્ધાંત સાચો છે, વાત સાચી છે. તો જો અત્યારે આપણને વિશ્વ ફલક ઉપર બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા જે જોવા મળે છે, તેનું જો કોઈ મુખ્ય કોઈ કારણ હોય તો શાસ્ત્રીજી મહારાજે સ્થાપેલી એ BAPS સંસ્થા. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર બીજાના ભલામાં આપણું ભલું, આ જીવન સંદેશ સાથે તેઓ જીવ્યા. તો જો આજે દરેક હૃદયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ વાસ કરે છે. એમની વાત આવે તો કોઈ દિવસ તમે એનો નેગેટિવ ગુણ ન કહી શકો, કોઈ મોડી વાત ન કહી શકો, એવું એમનું આચરણ છે. તો આવા તો ઘણા બધા સંતો, મહાન વ્યક્તિઓ, સત્પુરુષોના જીવનની અંદર આપણને આ ખપ જોવા મળે છે. તો ગમે તેવી પરિસ્થિતિ હોય તેઓ ઝઝૂમ્યા છે, તેઓ એ પરિસ્થિતિનો સામનો કર્યો છે અને આગળ વધ્યા છે. તો આ એકબીજાને બધા પૂરક રાખીને ગતિશીલ રાખે છે, શ્રદ્ધા, ધીરજ અને ખપ. તો અહીંયા આપણને મુકુંદાસના જીવનની અંદર ત્રણેય વસ્તુઓના દર્શન થાય છે. શ્રદ્ધા પણ છે, ધીરજ પણ છે અને ખપ પણ છે. એટલે જ ત્રિવેણી સંગમ છે. જો એમને નક્કી કર્યું હતું કે મારે ત્યાગી થવું છે, તો જો ગમે તેવી પરિસ્થિતિની અંદર માતા પિતાને ન ગમે એવું વર્તન તેમને કર્યું. પછી આગળ કેવો કામ વાસના જીતવા માટે એના સાચા સદગુરુની શોધની અંદર સૌપ્રથમ તેઓ ક્યાં ગયા? ધાંગધ્રાની અંદર વૈરાગી દ્વારકાદાસ પાસે જાય છે. દ્વારકાદાસે ક્યાં મોકલ્યા? તો વાંકાનેરના કલ્યાણદાસ પાસે મોકલ્યા. આવા કલ્યાણદાસે પણ ક્યાં મોકલ્યા? સરદાર તુલસીદાસ પાસે મોકલ્યા. તો
તો જો ધીરજ ખોયા વગર એમને ખપ રાખીની જગ્યાએ ગયા. સરદારની અંદર તે તુલસીદાસ પાસે રહ્યા તો તેઓ સ્થિર થઈને રહ્યા છે અત્યારે. અને શા માટે? કે કામ વાસના મારી અહીંયા જીતાશે. પણ હવે મુક્તાનંદ સ્વામીના જીવનની અંદર એક નવો વળાંક આવે છે અને એક ઘટના એવી ઘટિત થાય છે કે જેના લીધે એમની કામ વાસના જે જીતવાનું, જે સંકલ્પ વિકલ્પ ટાળવાનો જે એમનો ધ્યેય હતો ને, એ ધ્યેય હવે પરિપૂર્ણ થાય ને એવું એમને મનમાં આભાસ લાગે છે. પણ શા માટે? કારણ કે નસીબ જોગે સરદારની અંદર રામાનંદ સ્વામીનો એમને યોગ થયો અને એમના સૌ પ્રથમ દર્શન થયા રામાનંદ સ્વામીના, ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક. અને રામાનંદ સ્વામીના દર્શન થયા અને શાંતિનો એક અનુભવ થયો. અને શું થયું? અંદર આવે છે, ચિત્તે વિચારે દાસ મુકુંદ, સાચા સદગુરુ છે રામાનંદ. જેવા સદગુરુ શોધવા માટે, ફર્યો હું બહુ વાટે ને ઘાટે. એવા તો મોટા સદગુરુ એ છે, જ્ઞાન દાન તે ઉત્તમ દે છે. માટે રાખે જો મન મુજને પાસ, રહું થે એનો દાસાનું દાસ. સ્વામી આગળ વિનંતી ઉચારી, મને સેવામાં રાખો તમારી. કહે સ્વામી સુણો સંત તમે, પાસે રાખીએ તમને જો અમે. તુલસીદાસને દુઃખ લાગે, તેથી દ્વેષ કદી નહીં ત્યાગે. કથા સાંભળવા તણી આશે, કદી આવશો નહીં અમ પાસે. કદી આવશો નહીં અમ પાસે. હવે રામાનંદ સ્વામીનું તો જે મંડળ હતું સંતો અને હરિભક્તોનું, એ સરદારની અંદર આવે છે. એટલે નિત્ય એવી કલ્યાણકારી અને મોક્ષદાયી વાતો રામાનંદ સ્વામી બધા સંતો અને ભક્તોને કરે છે. અને કથા વાર્તા રૂપી બધાને એવો નિશ્ચય થઈ ગયો. પરંતુ સાથે સાથે આ મુકુંદાસ પણ કથા સાંભળવા માટે નિત્ય જાય છે. એટલે એમને પણ એવો નિશ્ચય થઈ ગયો કે આ રામાનંદ સ્વામી રહ્યા ને એ સાચા સદગુરુ છે. જે હું અત્યાર સુધી આમથી આમ બધા સદગુરુઓ પાસે ગયો અને જે કામ વાસના જીતવાના આશ્રયથી હું ગયેલો હતો, પણ આ સદગુરુ એવા સાચા છે. તો આમને જો હું શિષ્ય બનીશ ને તો મારી કામ વાસના જીતાશે તે. અને આવા વિચારથી તેઓ રામાનંદ સ્વામી પાસે જાય છે અને વાત કરે છે. મુકુંદાસ સ્વામી વિનંતી એક કરે છે રામાનંદ સ્વામીને કે મને તમારો શિષ્ય બનાવો અને તમારી પાસે રાખો. અને જો તમે તમારી પાસે રાખશો તો હું દાસાનું દાસ થઈને તમારી સેવા કરીશ. જો ગુણ મુકુંદાસના જીવનની અંદર હતા, પણ છતાં પણ રામાનંદ સ્વામીએ શું કીધું કે તમે અત્યારે સરદારના તુલસીદાસની જાયગાના મહંત છો. જો અમે તમને શિષ્ય બનાવીએ અમારા સંપ્રદાયના, ઉદ્ધવ સંપ્રદાયના, તો પછી તુલસીદાસને દુઃખ લાગે અને દ્રોહ અમારો થાય. એટલે તમે હવે પછી તો દર્શન અને કથા સાંભળવા માટે આવતા નહીં. પરંતુ મુકુંદાસને તો ઘેલું એટલું બધું લાગ્યું હતું, તો રોજ એવા છુપી રીતે આવતા અને દર્શન અને કથા વાર્તા સાંભળે. એટલે મુકુંદાસને જો રામાનંદ સ્વામી થકીનો એક કલ્યાણનો ખપ હતો. અને ખપ અને મુમુક્ષુતાના લીધે ગમે તેવી પરિસ્થિતિ સર્જાય પણ છતાં એમને એ સમાગમ શરૂ જ રાખ્યો. અને કેવો ખપ હતો? તો ભીમનાથના રાકા જેવો ખપ હતો. સંવંત 1869 ની અંદર એ મહાભીષણ 69મો દુષ્કાળ પડ્યો હતો. હવે આ સમયની પરિસ્થિતિની આપણે વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિને ખાવાનું અન્ન મળે નહીં. પછી ભલે તમારી પાસે પૈસા હોય, ધન હોય, પણ ત્યારે દુષ્કાળના લીધે જમવાનું ન મળે. સ્વાભાવિક છે કે ખોરાક મહત્વનો છે, શરીરનો ભાગ એક, પરંતુ એક જગ્યાએ અન્ન મળે અને આ જગ્યા એટલે કે ભીમનાથ મહાદેવની જગ્યા. હવે ત્યાં ધર્માદારના ઘઉંના કોઠારો ઘણા બધા ભરેલા હતા. એટલે ત્યાંના જે મહંત હતા ને એમને નક્કી કરેલું કે આપણે આ ઘઉં જે છે એને રાંધીને આપણે એક એક કડછો બધાને આપીએ, થૂલું આપીએ. એટલે આવો વિચાર એમને કરેલો અને ત્યાં સદા વ્રત ચાલતું હતું. એટલે બધાય લોકો ત્યાં દુષ્કાળની પરિસ્થિતિની અંદર પોતાનું જીવન ટકાવી રાખવા માટે ત્યાં તડકામાં જાય, લાઈનમાં ઊભા રહે, વારામાં રહે. પણ એ નીલકા નદીની ભેખડ હોય તો બધા ચડીને ઉપર ચડે, પછી અમુક તો ઘસી આવે એટલે પડે હેઠે, અમુક ધક્કાય મારે, સરકતાય નીચે પડે.
પરંતુ છતાં પણ બધા સ્વસ્થ થઈને પાછું નિર્મયનીપણે લાઈનમાં ઊભા રહે. કોઈને કંઈ વાક જ ન સૂજે. કારણ શું હતું? કારણ એક જ હતું કે થોડું મળવાનું એટલે કે જીવવાનું કયું આ એક જ સ્થાન છે. જો આપણે અહીંથી આગા વહી જઈશું, જો અહીંયા આપણે માન રાખીશું, જો અહીંયા આપણે એવું બહુ હવા મારવા જઈશું ને તો આપણે ભૂખ્યા મરશું. તો એના કરતાં ભલે ગમે એવું અપમાન થાય, ગમે એટલા ધક્કા મારે, થોડું પણ અહીંયા તો મળશે ને આપણને. તો એમ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે બસ એવો જ ખપ કલ્યાણનો હોવો જોઈએ. કારણ શું છે? કારણ કે ખપ રહ્યો ને એ ખરા મોક્ષનું મુખ્ય લક્ષણ છે. અને આધ્યાત્મિક માર્ગે તો ખપ આટલી વિશેષ છે જ તે. પણ તમે લૌકિક માર્ગે પણ જુઓ કે જે વ્યક્તિઓ સફળ થયા હશે તો એમના જીવનની અંદર આ ખપ જોવા મળતો હશે. તો આપણે તો આધ્યાત્મિક માર્ગે આપણે મોક્ષ પ્રાપ્ત કરવો છે. કારણ કે જીવનમાં 4 પ્રકારના પુરુષાર્થ હોય: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તેમાં મોક્ષ દરેક વ્યક્તિને ઈચ્છવો છે. તેને ફરી વખત જન્મ લેવો જ નથી, તેને સુખ જ પ્રાપ્ત કરવું છે. તો એના માટે જરૂરી છે ખરેખરો ખપ. તો આ મોક્ષનું મુખ્ય લક્ષણ છે. અને જેને જો સત્સંગનો ખરેખરો ખપ હોય ને તો જો ક્યારેય પણ ભગવાન હોય કે સત્પુરુષ હોય કે સંસ્થા હોય કે સંતો કે ભક્તો, એ બધાય સાધનાને ક્યારેય છોડતા નથી. અને એમના માટે ખૂબ એક સ્પષ્ટ મગજની અંદર ચિત્ર ઊભું થઈ ગયું છે કે મુક્તિની ઈચ્છાથી જ હું આ સત્સંગ કરું છું. અને મોક્ષ કે કલ્યાણ એ તો આ સત્સંગમાંથી જ મને મળશે. તો એના જીવનની અંદર તમે જુઓ, એટલું અપમાન થાય, યોગ્ય આદર ન થાય, વ્યવસ્થા મળે કે ન મળે, છતાં પણ એમને દુઃખ લાગતું નથી, એમને ઓછું પણ આવતું નથી. અને એ સત્સંગનો એમને અભાવ પણ આવતો નથી. અને જો સત્સંગની અંદર આપણે આવતા હોઈએ, દરેક સંપ્રદાય કે ધર્મ આપણને સાચી રીત જ શીખવાડે છે. દરેક સારું આચરણ કરવાનું જ શીખવે છે. દરેક શાંતિનો અનુભવ થાય તેવી જ ક્રિયાઓ કરાવે છે અને કરે છે. દરેક શાસ્ત્રોની અંદર લોકોને આપણે મદદ કરીએ એવો ભાવ રાખી આવું જ શીખવવામાં આવે છે. પરંતુ ત્યાં આપણે ક્યારેક મહોત્સવો સમયની અંદર મંદિરની અંદર જતા હોઈએ તો ક્યારેક આપણી વ્યવસ્થા સચવાય પણ ખરી, ન પણ સચવાય. લાખો હરિભક્તોનો સમૂહ હોય, સ્વાભાવિક છે જો ઘરની અંદર તે આપણા મમ્મી કે આપણા પપ્પા જમવાનું બનાવતા હોય અને 15 જણા જમવા આવતા હોય અને મહેમાનો હોય, સારામાં સારું જમવાનું બનાવ્યું હોય, 10-12 આઈટમો પણ બનાવી હોય, છતાં પણ આપણે ઘરની અંદર પણ એ તાણ આવે છે. 2 જણા આપણે ભૂખ્યા પણ રહીએ છીએ, ફરી વખત પણ બનાવવું પડે છે. અરે પ્રસંગોની અંદર પણ આવું જ થાય છે ને. બધું આપણે નક્કી કરીએ છીએ, લિસ્ટ બનાવીએ છીએ કે આટલા વ્યક્તિઓ જ આવશે, આટલી જ મીઠાઈ જશે, આટલો જ મઠ્ઠો જશે, આટલી જ રોટલીનો લોટ જશે. પણ છતાં પણ ક્યારેક તાણ નથી પડતી, ક્યારેક વધતું નથી. તો જો દરેક વ્યવસ્થા બાબતે આપણે રહેવાનું છે. આપણને ક્યારેક આદર આપણને મળે પણ ન પણ મળે. લાખો હરિભક્તો છે, એમને ઘણા બધા કાર્યો બધાને હોય, તો સ્વાભાવિક છે ભૂલથી કંઈક નામ ભૂલાઈ પણ જાય. તો ત્યારે આપણે રાખવા નથી, અભિમાન નથી રાખવાનું કે મારું નામ ચૂકી ગયા, મને નો ઊભો કર્યો. ક્યારેક આપણને આગળ વ્યવસ્થા મળે પણ અને ન પણ મળે. જો આપણે ઘણી વખત આવી વાતો સાંભળીએ ત્યારે આપણને કેવું લાગે કે આપણે બ્રેન વોશ કરવાની વાતો આવી. પણ યાદ રાખવું કે આ લોકની અંદર આપણે આવ્યા છીએ 84 લાખ યોની બાદ આપણને આ મનુષ્ય દેહ મળે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, આસક્તિઓ, સ્વભાવો બધું વ્યક્તિના જીવનની અંદર છે. દરેક આપણે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર જ કીધેલું છે કે જેટલું આ દરિયાનું પાણી છે ને એટલું જીવે માતાનું ધાવણ પીધેલું છે. એટલા જીવો આપણે આ જન્મ લીધેલા છે. તો જો આપણે બસ એની કરતા આવશું, જે ભૂલ ઉપર ભૂલ, તો પછી જન્મ પછી જન્મ આવવાના જ છે. અને જ્યાં સુધી કસર ટળવાની નથી ને ત્યાં સુધી આપણો મોક્ષ નથી. અને મોક્ષ માટે જ આપણે આ કાર્ય કરવી છે. મોક્ષ માટે તો સમજણ જરૂરી છે. અને જો સમજણથી જ વ્યક્તિઓ સુખી થયા છે. મીરાબાઈના જીવનની અંદર સમજણ હતી. એ તમે સંત દાસ મૂળદાસના જીવનની અંદર સમજણ હતી. એ ગંગા સતી હોય, પાનબાઈ હોય કે પછી કોઈ પણ હરિભક્ત હોય, જો દરેક વ્યક્તિના જીવનની અંદર પ્રશ્નો આવવાના છે, મુશ્કેલી આવવાની છે. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયો હતો? જેલની અંદર જન્મ થયો હતો. કોઈનો જન્મ જેલ થાય એવું અત્યારે ભાગ્ય જ હશે. કેવી પરિસ્થિતિ હતી, કેવા જીવનની અંદર દુઃખ આવ્યા હતા. રામ ભગવાન જુઓ
પાંડવોના જીવનની અંદર જુઓ, દુઃખ તો હતા પણ એ દુઃખોમાં સ્થિર રહી શક્યા છે, આનંદમાં વર્તી શક્યા છે. તો એનું મુખ્ય જો કોઈ કારણ હોય તો તે છે તે જીવન, એવી સમજણ એમને પ્રાપ્ત કરેલી છે. તો આ સમજણ છે. સત્સંગનો આપણને ક્યારેય અભાવ આવતો નથી. અને જો આપણે આવી રીતના વ્યવસ્થા મળે ન મળે, અપમાન થાય અને જો દુઃખ લાગે ને ઓછું આવે અને અભાવ આવે તો સમજી લેવું કે આપણે હજી સત્સંગનું જ્ઞાન હજી થોડુંક કાચું છે. અને પાછું પોતાની ગરજે છે ને દાસ ભાવ સત્સંગ કરે છે. આવું થાય છતાં પણ તો જો સત્સંગ કરવાથી આપણને જો કાયમ આપણને ભગવાન સત્પુરુષના આપણે દર્શન કરીએ ને તો નિત્ય નવીન ને નવીન આપણે શ્રદ્ધાનો ઉત્સાહ અને ઉમંગ નથી રહેતો. એનું મુખ્ય કારણ શું છે? આપણે હજી કંઈક કાચપ છે, હજી આપણે અભાવ અવગુણ લઈએ છીએ, હજી કોઈકનો આપણે દ્રોહ કરીએ છીએ, હજી આપણે શાસ્ત્રનો અભ્યાસ નથી કરતા, હજી આપણે એવો ખરેખરો ખપ જ નથી આ મુકુંદાસ જેવો. તો એટલે આપણને એ સતત શ્રદ્ધા, ઉત્સાહ અને ઉમંગ આપણા જીવનની અંદર નથી પ્રાપ્ત થતો. તો આપણે આવો ઉમંગને રાખવાનો ઉત્સાહ માટે આ જરૂરી છે. સાથે સાથે રામાનંદ સ્વામી એ તો જો આ કથા વાર્તા દર્શન કરવાની ના પાડતી હતી, પરંતુ સત્સંગનો ખરેખરો ખપ મુકુંદાસને હતો. એટલે એમને જરાય ખોટું ન લગાડ્યું, પણ છતાં એમને સમાગમ શરૂ રાખ્યો. હવે રામાનંદ સ્વામીની ચિંતા થાય છે કે હવે જો હું અહીંયા સરદાર રહીશ ને તો આ મુકુંદાસ મારો પીછો નહીં છોડે. એટલે કે એ છતાં દર્શન કરવા ત્યારે આવે જ છે સમાગમ કરવા માટે. એટલે રામાનંદ સ્વામી નક્કી કર્યું કે હવે છે ને બંધિયા વહી જવું છે. આવું વિચાર્યું એટલે ચિંતાથી એટલે મુકુંદાસને ખબર પડી ગઈ કે રામાનંદ સ્વામી હવે સરદારથી બંધિયા જાય છે. એટલે તરત મુકુંદાસ હવે રામાનંદ સ્વામી પાસે આવે છે અને વિનંતી કરે છે, પ્રણામ કરે છે કે તમે બંધિયા જતા હોય ને તો મને પણ સાથે લઈ જાઓ. એટલે રામાનંદ સ્વામીએ કહ્યું કે હું તને એમ નામ લઈ જાઉં નહીં. જો તારે આવવું જ હોય ત્યાં બંધિયા તો પછી તારે છે ને તુલસીદાસ ને એમની રજા ચિઠ્ઠી લઈને આવવું પડશે. જેમ આપણે કોઈ સ્કૂલની અંદર ગયા હોઈએ તો આપણે લગ્ન પ્રસંગની અંદર જઈએ, 2 દિવસની રજા રાખી હોય પૂછ્યા વગર, તો આપણે ત્રીજા દિવસે જ્યારે સ્કૂલમાં જઈએ ને ત્યારે આપણે રજા ચિઠ્ઠી લઈને જઈએ. તો એમ છે ને મુકુંદાસને એવું જ કીધું કે છે ને અમારેથી એમ નામ ન રખાય, કારણ કે તુલસીદાસને દુઃખ થાય અને અમારે દ્રોહ પણ થાય. એટલે અમે એવું તો કામ ન કરીએ. એટલે તું રજા ચિઠ્ઠી તને આપે ને તુલસીદાસ એટલે તું આવજે. એટલે હવે પ્રશ્ન એવો થયો કે રજા ચિઠ્ઠી કઈ રીતે તુલસીદાસ પાસેથી માગવી? કારણ કે પોતે ખપ અને મુમુક્ષુતા વાળા હતા, એના દર્શન તુલસીદાસને થઈ ગયેલા. એટલે આગળ શું થયું? તો આગળ લખે છે, દાસ તુલસીને કાયર કરવા માંડ્યું દ્રવ્ય વિશેષ વાવરવા. જુડું વૈરાગીનું કોઈ આવે તેને સીધા તો પાકા અપાવે. કોઈ આવે ભિક્ષા માંગનાર તેને દેતા ન રાખે વિચાર. કહ્યું ત્યારે તો તુલસીદાસે આવી રીતે પૂરું કેમ થાશે. કહે દાસ મુકુંદ થશે શું? દાન દેવાશે ત્યાં સુધી દેશું. જ્યારે ભંડાર તે થાશે નરવા ત્યારે તો જશું તીરથ કરવા. બોલ્યા ત્યાં તુલસીદાસ બાવો એવું ધારો તો આજ સિદ્ધાવો. ત્યારે બોલ્યા મુકુંદ દે તંત્ર લખી આપો મને એક પત્ર. મને કોઈ મને રાખનાર તે ઉપર નહીં દાવો લગાર. પછી પત્ર એવો લખી દીધો લેને બંધિયાનો પંથ લીધો. લેને બંધિયાનો પંથ લીધો. મુકુંદાસ 10 વર્ષની ઉંમરે એમને સંસારનો ત્યાગ કરવો હતો ને ગાંડા જેવા થઈ ગયા ને, તો એવો જ ઉપાય અહીંયા પણ અજમાવે છે. એમનો ઉપાય કેવો કર્યો કે ખપ હતો રામાનંદ સ્વામીનો, એટલે મહંતાઈનું માન હતું, એ મોટપનું પદ હતું, પણ એમને છોડી દેવાનું વિચાર્યું. અને એમને નક્કી કર્યું કે આ મહંતનું પદ આ જશે ને ત્યારે જ તે મને આ તુલસીદાસ લખી આપશે. એકવાર કેશવચંદ્ર સેને રામકૃષ્ણ પરમહંસને એક સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો, અને આપણને પણ આ પ્રશ્ન હોય છે કે ઈશ્વરનું દર્શન કેમ થતું નથી. જ્યારે આ પ્રશ્ન રામકૃષ્ણ પરમહંસને પૂછવામાં આવ્યો ત્યારે તેઓએ જણાવેલું કે લોકોમાં છે ને માન પામવાની, આગેવાન થવાની ઈચ્છા બહુ છે. વિદ્વાન થઈ જવું છે કોકને,
વક્તા થઈ જવું છે, આચાર્ય થવાનો લોભ છે, એટલે આવું તો ઘણું બધું છે, એટલે એમને દર્શન થતા નથી. અને સાથે સાથે એક ઉદાહરણ કહે છે કેશવચંદ્ર સેનને કે કોઈક ધાવણું છોકરું હોય, એના હાથની અંદર ચૂસણી હોય ને તો એ ચૂસ્યા કરે, પણ જ્યારે એને કંટાળી જાય, એને ખબર પડી જાય કે આ તો ચૂસણી છે, તો એ ફેંકી દે, પછી રોવા મળે, અને પછી માં દોડતી દોડતી આવે. એમ તમે પણ છે ને લોકની જ્યારે પટલાઈ કરો છો, એથી માં એટલે કે ભગવાન એને કેવું લાગે છે કે આ છોકરાને તો હજી આ ચૂસણીમાં જ મજા આવે છે. એટલે એ મોટપની ઈચ્છા જ્યારે ફેંકશો ને અને દર્શનનો ખપ જ્યારે જાગશે, ત્યારે ભગવાન દોડતા તમારી પાસે આવશે. આપણા જીવનની અંદર આપણે જ્યારે ભગવાનના ઈશ્વરનું દર્શન કરવું છે તો આ જરૂરી છે. જ્યારે આપણે માન મોટપ મૂકીશું, જ્યારે આપણે નિર્માનીપણે વર્તન કરીશું, અને સાથે સાથે જેમ આ બાળકના હાથની અંદર ચૂસણી, એને ખબર પડી ગઈ કે આ તો આમાં સાચું સુખ નથી, તો ફેંકી દીધું અને પછી સુખ્યો થયો, તો એમ આપણે પણ આપણા જીવનની અંદર આ બધું મૂકવાનું છે. અને જો દરેક પ્રશ્નની અંદર માન એક અગત્યનો ભાગ ભજવે છે. જો કામ, ક્રોધ, લોભ, સ્વાદના પણ પ્રશ્નો છે, ના નથી, પ્રશ્નો છે, પણ એ પ્રશ્નો કેવા છે, એ બધાય માનમાંથી જ ઉપજે છે. એમાં તે યોગીજી મહારાજ તો કહેતા, માનની સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ છે. શા માટે સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ છે? ઉપર ને ઉપર પ્રકૃતિ સ્વભાવમાં માન આવશે. કારણ કે એક ઉદાહરણ લઈએ આપણે કે જ્યારે જમવા આપણે બેઠા હોઈએ, બપોરનો સમય છે, ભૂખ બહુ લાગી છે, અને જમવાની અંદર આપણને બટેકાનું શાક આપવામાં આવે છે, પરંતુ આજે બટેકાનું શાક છે ને થોડુંક ખારું બની ગયેલું છે. એટલું બધું પણ ખારું નથી, પણ થોડુંક ખારું લાગે છે. તો આપણે સામે પક્ષે આપણી પત્નીને તરત તે કે મમ્મીને કહેશું તરત તે કે આ કોને શાક બનાવ્યું, ત્યારે કહેશું કે આમને શાક બનાવ્યું, તો તરત આપણે ખીજાઈશું, ક્રોધ ઉત્પન્ન થશે. શા માટે ક્રોધ ઉત્પન્ન થયો? સ્વાદના લીધે? જો સ્વાદના લીધે તો પ્રશ્ન થયો જ છે, પરંતુ સાથે સાથે પેલા માન ભળ્યું ને ત્યારે પ્રશ્ન થયો. માન કયું? તો આપણે જો ત્યારે મનની અંદર કેવું નક્કી કરીને બેઠા હોઈએ કે જો હું અત્યારે નહીં બોલું તો મને કાયમ આવું ખબર આવશે, તો મારી ઘરની અંદર વેલ્યુ શું, આબરૂ શું? એટલે આપણે એ આબરૂ માન સાચવવા માટે છે ને સામે બોલીએ છીએ, ક્રોધ કરીએ છીએ. સ્વાદનો હતો, પણ એને પહેલા માન આવ્યું ને ત્યારે આ પ્રશ્ન. પણ એ સમયે આપણે નિર્માનીપણે વર્તન કર્યું હોય, કાંઈ પણ બોલ્યા ન હોય, મૌન રહ્યા હોય, અને સમજવાનો થોડોક પ્રયત્ન કર્યો હોય કે દરરોજ ક્યાં બટેકાનું શાક ખારું બને છે, તો આ પ્રશ્ન થાય નહીં. તો એ માન રહ્યું ને એ દરેક પ્રશ્નોનું મૂળ છે. આ દુર્યોધનના જીવનની અંદર પણ આ જ હતું. એ માને કરીને જ એને આખા કુળનો, કૌરવનો નાશ થયો છે અને પોતાનો વિનાશ થયો. રાવણના જીવનમાં પણ આ માન જ હતું, તે જેના લીધે તે કુંભકર્ણ એનો ભાઈ પણ મર્યો, સાથે સાથે એનો છોકરો પણ મળ્યો, અને આખું લંકાની અંદર બધાય એનો વિનાશ થયો. તો એનું મુખ્ય જો કોઈ કારણ હોય તો માન જ હતું. મુકુંદાસને એક રામાનંદ સ્વામી પ્રત્યેનો ખપ હતો, એટલે માન મોટપ એને મહંતાઈ જે સરદારની અંદર તુલસીદાસની જાયગા જે હતી એનો બધો ત્યાગ કરી દીધો. હવે એને વિચાર્યું શું કે આ તુલસીદાસ તો એમનામ તો કાંઈ સીધી રીતે રજા નહીં આપે, એટલે એમને હવે શરૂ કર્યું, જેમ 10 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરવો હતો તો ત્યારે ગાંડા જેવું વર્તન કર્યું, તેમ અહીંયા પણ એવું જ વર્તન કર્યું, પણ આ વખતે કેવું કર્યું, તો પોતે સદાવ્રત ચલાવતા હતા સરદારની અંદર, તો અન્ન હોય ને અને ધન બધું પુષ્કળ વાપરવા માંડ્યા, અને એને કાંઈ જોવે જ નહીં, ગમે ન હોય, ગમે સંતો આવે, મહંતો બધાને દે ધન. એટલે તુલસીદાસને ખબર પડી ગઈ. એટલે તુલસીદાસ હવે આવે છે મુકુંદાસ પાસે અને કહે છે કે આ તું વિચાર વગર વાપરવાથી ખૂટી જશે ધન અને અન્ન, એટલે તું વિવેકથી વાપર. એટલે મુકુંદાસે શું કીધું કે ધન ખૂટી જશે ને તો તીરથ કરવા જઈશું. એટલે હવે તો તુલસીદાસ કંટાળી ગયા કે આવા નક્કી આ જે હું સદાવ્રત અહીંયા ચલાવું વર્ષોથી, આ બધું બંધ કરાવશે, એની કરતાં હું આને જે જોઈએ, આને જે કેવું હોય એ ભલે સાંભળી લો અને એને રજા આપી દઉં. એટલે એને નક્કી થઈ ગયું, કંટાળી ગયા તુલસીદાસ, અને રજા આપી અને ચિઠ્ઠી પણ આપી. અને આગળ શું થાય છે તો લખે છે આખ્યાનની અંદર, રામાનંદજી આગળ જેને કર્યું વંદન કાગળ દેને, પત્ર વાંચીને આનંદ પામી, બોલ્યા એમ રામાનંદ સ્વામી, મારી આજ્ઞા જો અંતરે ધારો, ખરો જાણું વૈરાગ્ય તમારો, વેશ કણબીનો કાયાએ લઈ,
આકો હળ મૂળું ભાઈનું જઈ, સુણી બોલ્યા પદે શિર નામી, કહો તેમ કરીશ હું સ્વામી. પછી ખેડૂના વસ્ત્ર મંગાવ્યા, દાસ મુકુંદને પહેરાવ્યા. હળ આપ્યું તે લઈ જ્યારે ચાલ્યા, પાછા સ્વામીએ તરત જ વાળ્યા. જાણ્યું આ તો અનન્ય છે દાસ, પછી રાખ્યા પોતા તણી પાસ. દીક્ષા વૈષ્ણવી દીધી તે ઠામ, મુક્તાનંદજી ધાર્યું નામ. નિત્ય સ્વામીની વાત સાંભળી, કામ વાસના તે ટળી ગઈ, કામ વાસના તે ટળી ગઈ. તુલસીદાસે રજા ચિઠ્ઠી આપી અને મુકુંદાસને મળી એટલે તરત તે જેમ તીર વેગે બંધિયા જવા મુકુંદાસ તૈયાર થઈ ગયા અને રામાનંદ સ્વામીને મળે છે. અને રામાનંદ સ્વામી તો બહુ રાજી થાય છે અને કીધું મુકુંદાસને કે તમે સાચા મુમુક્ષુ છો, પણ મારી આજ્ઞા પાળો ને તો હું તમને સાચા વૈરાગી જાણું. તો હજી પરીક્ષા તો બાકી જ હતી એટલે તરત રામાનંદ સ્વામીએ કહ્યું કે તમે હમણાં જ તે છે ને કણબીનો વેશ લઈને મોળુભાઈનું તમે હળ હાંકો. અને મુકુંદાસે તો આજ્ઞા અદ્ધર ઝીલી લીધી, કણબીનો ખેડૂતનો કપડાં પહેરી લીધા અને ચાલવા માંડ્યા. પણ ત્યાં જ રામાનંદ સ્વામી જોઈ ગયા કે આ સાચા વૈરાગ્ય છે, સાચા ત્યાગી છે, એટલે તરત તેમને પાછા વાળી અને સાચા મુમુક્ષુ જાણીને પછી વૈષ્ણવ દીક્ષા આપી અને મુક્તાનંદ સ્વામી નામ પડ્યું. પછી તો મુકુંદાસે સેવા ભક્તિમાં જોડાઈ ગયા અને દરેક આજ્ઞા જે રામાનંદ સ્વામી કરે એ દરેક આજ્ઞાનું પાલન મુક્તાનંદ સ્વામી કરે. રામાનંદ સ્વામી નિત્ય કથા વાર્તા સાંભળે, સમાગમ કરે, એટલે આ સમાગમ અને કથા વાર્તાથી કામ વાસના ટળી ગઈ. તો જે 10 વર્ષની ઉંમરે જે કામ વાસના જીતવા માટે ગયેલા હતા, સૌ પ્રથમ ધાંગધ્રામાં ગયા દ્વારકાદાસ પાસે, ત્યારબાદ કલ્યાણદાસ પાસે વાંકાનેર જાય છે. વાંકાનેરના કલ્યાણદાસે મોકલા સરદારની અંદર તુલસીદાસ પાસે, તુલસીદાસ પાસે તો રહ્યા છે પણ ત્યારે એ રામાનંદ સ્વામીનો એમને યોગ થયો. અને આ યોગ થયો એટલું જ નહીં, એ ખપ અને મુમુક્ષુતાના લીધે એમને કામ વાસના ઉપર વિજય પણ પ્રાપ્ત કરી લીધો. તો આવા મુક્તાનંદ સ્વામી હતા. એક મુકુંદાસમાંથી મુક્તાનંદ સ્વામી એમનું નામ પડ્યું. હવે આપણે મુક્તાનંદ સ્વામીના એવા વિશેષ પ્રસંગો માણવાના છીએ. આમ તો પ્રસંગો તો એમના જીવનની અંદર ઘણા બધા છે, પણ સાથે સાથે થોડાક એવા અલ્પ એવા પ્રસંગો જોશું અને સાથે સાથે જીવનની અંદર આપણા જીવનની અંદર એવી ખપ અને મુમુક્ષુતા કઈ રીતે આવે તો એ પણ આપણે મંથન કરીશું. જ્યારે ઘનશ્યામ પ્રભુ 11 વર્ષની ઉંમરે એમને કોઈ આજ્ઞા નથી કરી, એમને કોઈએ પ્રેરણા નથી આપેલી, પરંતુ સ્વ પોતે વિચારથી 11 વર્ષની ઉંમરે તેઓ જે સામાન્ય રીતના દરેક વ્યક્તિઓ જે ગૃહ ત્યાગ જે સામાન્ય કહેવામાં આવે છે, શા માટે ગૃહ ત્યાગ કરે છે? તો એમણે નક્કી કર્યું કે મારે જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે. અને આત્યંતિક કલ્યાણ કરવા માટે તેઓએ 14,000 કિલોમીટરની યાત્રા કરી. એ નેપાળ હોય, તિબેટ હોય કે ભૂતાન હોય કે ભારત હોય, આવા 4 દેશોની અંદર તેઓએ વિચરણ કર્યું અને નીલકંઠ વર્ણી તરીકે નામ એમનું પડ્યું ત્યારે. અને વન વિચરણ દરમિયાન દરેક એવા મુમુક્ષુ જીવો હોય એમને સંદેશ ઉપદેશ આપે, તેઓને સાચો ધર્મ શું છે, આત્યંતિક કલ્યાણના ઉદ્દેશથી તેઓ બધી જગ્યાએ ગયા. અને છેલ્લે એમની યાત્રા દરેક જગ્યાએ પરંતુ એક પ્રશ્ન પૂછે કે 5 અનાદિ તત્વ છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 તત્વોની જેની પાસે જવાબ હોય તો ત્યાં તેઓ સ્થાયી રહેતા, પણ કોઈ જગ્યાએ એમને જવાબ મળ્યો નહીં. પણ પછી હવે આવે છે ગુજરાતની અંદર, એમાંય લોજ ગામની અંદર. આવા લોજ ગામની અંદર કોણ હોય છે? તો રામાનંદ સ્વામી હોય છે, એમનું સંત મંડળ હોય છે અને ત્યાં એમનો આશ્રમ હોય છે. રામાનંદ સ્વામી તો ત્યારે હાજર નહોતા, ત્યારે તેઓ કચ્છ અને ભુજની અંદર સત્સંગ વિચરણ માટે ગયેલા. પરંતુ કાર્યપાલક મહંત તરીકે રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને વિરાજમાન કર્યા હતા કે તમે કાર્યપાલક મહંત તરીકે દરેક આશ્રમની કાર્યભાર સંભાળજો. તો આ સમયના બધા પ્રસંગો છે. ત્યાર પછીના તો મુક્તાનંદ સ્વામીની નિખાલસતા કેટલી! જો મહારાજ કરતા તેઓ 23 વર્ષ મોટા હતા, પણ એ ત્યાગના માર્ગ જવાની એમની તત્પરતા કેટલી, અહમ શૂન્યતા કેટલી, નિર્માનીપણું કેટલું! તો એકવાર તડકાની અંદર મુક્તાનંદ સ્વામી ધ્યાન કરતા હોય છે અને ધ્યાન કરતા પૂર્વે તેઓ એક નવી રંગેલી તુંબડી હતી એ સુકાવા માટે ત્યાં તડકામાં મૂકેલી. સાથે સાથે મુક્તાનંદ સ્વામી ધ્યાન પણ કરતા જાય, તુંબડી બાજુમાં રાખેલી.
એટલે ત્યાં એક કૂતરો આવે વારે ઘડીએ અને આ તુંબડીની અંદર મોઢું નાખે. એટલે એનાથી થાય શું, તો મુક્તાનંદ સ્વામીની આંખ ખુલ્લી જાય. એટલે ધ્યાનમાં ભંગ થાય. એટલે નીલકંઠ વર્ણી આ જોઈ ગયા અને મુક્તાનંદ સ્વામી પાસે આવે છે અને કહે છે કે મુક્તાનંદ, આ તુંબડામાં દેવ જ છે કે પછી ભગવાનના ધ્યાનમાં દેવ જ છે, કે પછી બંનેને તમે સરખું સમજો છો? જો મુક્તાનંદ સ્વામીએ પોતાની ભૂલ સ્વીકારી. સ્વામીએ તો ભૂલ સ્વીકારી અને નીલકંઠ વર્ણી શું કહેવા માંગે છે સમજી ગયા અને તરત તે એમને ઊભા થયા અને તુંબડી તોડી નાખી. તો જો પોતે કેવા નિર્માનીપણું, તેમને ખોટું નથી લાગ્યું. જો રામાનંદ સ્વામી પાસે એમને દીક્ષા લીધી, મુક્તાનંદ સ્વામી પોતે ખપ અને મુમુક્ષતાવાળા કેટલા, તો એ નીલકંઠ વર્ણીએ જે કીધું તેમ કર્યું. લોજ ગામની અંદર ત્યાં એક સંયુક્ત સભા થતી હતી. રામાનંદ સ્વામીએ આ રીતે મહિલા અને પુરુષો બંને સાથે બેસતા, એટલે નીલકંઠ વર્ણીએ આ જોયું. એટલે મુક્તાનંદ સ્વામીને કીધું કે આ તમે સભાની અંદર પુરુષો અને સ્ત્રીઓ ભેગા બેસે છે, તો આમાં ભગવાનમાં મતિ સ્થિર ન થાય અને સારા વિચારો ન આવે. એટલે તમે અલગ અલગ વ્યવસ્થા કરો અને જે ભ્રષ્ટ થવામાં તમે બચી જશો. એટલે તમે આવું વ્યવસ્થા કરો. એટલે ત્યારે મુક્તાનંદ સ્વામી સભા તેમ બંધ કરાવી દીધી અને તરત તે એવી વ્યવસ્થાની શરૂઆત કરી. તો જો અત્યારે તમે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ જે સ્ત્રીઓ અને પુરુષોની અલગ અલગ સભા પણ થાય છે અને અલગ અલગ વ્યવસ્થા પ્રમાણે પણ બેઠક વ્યવસ્થા જોવા મળે છે. લોજની આશ્રમની અંદર એક ગોખલો જોવા મળે છે નીલકંઠ વર્ણીને. એટલે મુક્તાનંદ સ્વામીને બોલાવે છે અને મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કરે છે, આ છિદ્ર શા માટે છે, એટલે કે ગોખલો શા માટે છે? એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે અગ્નિની જરૂર પડે એટલે ત્યાંથી અગ્નિ આવે અને પછી અમે અમારો ચૂલો જગાવીએ. એટલે નીલકંઠ વર્ણીએ કીધું કે આપે કોણ પણ આ અગ્નિ? એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું ઘણીવાર સ્ત્રી પણ આપે, એટલે કે બહેનો પણ આપે અને પુરુષો પણ આપે. ત્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું કે દિવાલમાં છિદ્ર નથી, પણ ધર્મમાં છિદ્ર છે. જો મુક્તાનંદ સ્વામી આ સાંભળ્યું અને ભગવાનને રાજી કરવાની અને આદેશ સ્વીકારવાની તત્પરતાને લીધે તેમને શું કર્યું, તો ગોખલો તેમને બંધ કરાવ્યો. રામાનંદ સ્વામી જ્યારે અક્ષરધામમાં પધાર્યા એટલે ત્યાર પછી છે ને મુક્તાનંદ સ્વામી ઉદાસીનતામાં રહેતા. એટલે એમને કાયમ માટે છે ને ગુરુનું સ્મરણ રહે. સ્વાભાવિક છે કે આટલો બધો ખપ અને મુમુક્ષુતાથી જેમણે ઘરનો ત્યાગ કરેલો છે અને ઘણા બધા સદગુરો પાસે ગયેલા, જેઓ આ સ્થિર રહ્યા છે કોની પાસે? રામાનંદ સ્વામી પાસે. તો એ ગુરુ નથી હાજર તો તેઓ દુઃખ સ્વાભાવિક છે કે લાગે. પરંતુ સાથે સાથે એમને એક પ્રશ્ન એ હતો, દુઃખમાં ઉદાસીનમાં રહેવાનું કારણ પણ એક બીજું હતું કે નીલકંઠ વર્ણીએ છે ને એ સમયની અંદર સમાધિ પ્રકરણ ચલાવેલું. એટલે કાયમ ઉદાસ રહેતા અને એમને પ્રશ્ન થતો કે આ રામાનંદ સ્વામીએ સ્થાપેલો ઉદ્ધવ સંપ્રદાય અને આ નાના નીલકંઠ વર્ણી વેર વિખેર કરી નાખશે અને એમને જે સ્થાપેલા જે ધારા ધોરણ રહ્યા એ જે પ્રસિદ્ધિ છે ને એ હવે એને આગળ નહીં વધવા દે. એટલે હવે એમને મનમાં કાયમ આવા પ્રશ્નો રહેતા. એટલે એકવાર કાલવાણીની અંદર શ્રીજી મહારાજ સંતો અને પર્વતભાઈને લઈને સ્નાન કરવા માટે જાય છે નદીએ. આવું સ્નાન કરીને બધા વસ્ત્ર પહેરીને ગામ બાજુ બધા જાય છે. એટલે મુક્તાનંદ સ્વામી પાછળ પાછળ ધીમે ધીમે ચાલે છે. પર્વતભાઈ અને શ્રીજી મહારાજ ને બધા સંતો પરમહંસો આગળ હોય છે, પણ છેલ્લે મુક્તાનંદ સ્વામી ધીમે ધીમે ચાલે છે, કારણ કે એમના મનની અંદર કાયમ આવી રીતે ઉદાસીનતા રહેતી રામાનંદ સ્વામીના અક્ષરધામ ગમન બાદ. એટલે એ વખતે ત્યારે રામાનંદ સ્વામીએ દર્શન આપ્યા અને મુક્તાનંદ સ્વામીને કીધું કે અરે મુક્તાનંદ, કેમ મૂંઝાવ છો? હું તમને ઘણીવાર નહોતો કહેતો કે હું તો ડુગડુગી વગાડનારો છું, ખરા ખેલના ભજવનારા તો હવે આવશે અને આ સહજાનંદ સ્વામી આવ્યા છે, માટે ખરેખર તેમનામાં તમે પ્રીતિ રાખજો. અને આવી રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની વાત કરીને પછી તો દ્રશ્ય થઈ ગયા અને મુક્તાનંદ સ્વામીને ઉત્સાહ એવો આવી ગયો કે મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીની જે ગાદી હોય ને ત્યાં સ્વામિનારાયણ ભગવાનને પરાણે ઉચકીને બેસાડ્યા અને સૌ પ્રથમ મહારાજની આરતી કરી. અને જે આરતી આપણે જગ પ્રસિદ્ધ પણ છે અને મુક્તાનંદ સ્વામી એ આરતીની અંદર લખે છે કે જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી,
પ્રભુ જય સદગુરુ સ્વામી. અને છેલ્લી કડીની અંદર મુક્તાનંદ સ્વામી લખે છે કે આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી. આરતી તમને લખી અને શ્રીજી મહારાજની આરતી ઉતારી અને પૂર્ણ પ્રતીતિ સાથે અને એવો એક અનન્ય ભાવ સાથે તેઓ કીર્તન પણ ગાય છે. અને કીર્તન જે આપણે જગ પ્રસિદ્ધ પણ છે ને આપણે ઘણી વખત સભાઓની અંદર પણ સાંભળ્યું છે. જન્મ સુધાર્યો રે હો મારો, મળ્યા નટવર ધર્મ દુરારો, જન્મ સુધાર્યો રે હો મારો. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર તો આવે જ છે, પરંતુ શ્રીજી મહારાજે એક વિશેષ આજ્ઞા મુક્તાનંદ સ્વામીને કરેલી કે તમારો અને તમારા ઈષ્ટદેવના સંપ્રદાયના ગ્રંથો છે ને તમારે જીવન પર્યંત સુધી લખવાના છે. તો મુક્તાનંદ સ્વામીએ 72 વર્ષની ઉંમર સુધી, જ્યાં સુધી તેઓ જીવ્યા ત્યાં સુધી, હવે અસાધ્ય એવો ક્ષય રોગ તેમને થયો હતો. પણ આવી ઉપાધિ વચ્ચે પણ તેઓ ધર્માખ્યાન છેલ્લે લખતા હતા અને એ લેખન એમને કર્યું અને હાથમાં કલમ હતી અને એમનો દેહ છોડ્યો. જો મુક્તાનંદ સ્વામીએ પોતાના જીવન પર્યંત સુધી 21 ગ્રંથોનું સર્જન કર્યું છે. અને આ બધા ગ્રંથો એક વખત વાંચો એટલે ત્યાગ અને વૈરાગ્ય, એ દાસત્વ ભક્તિના આપણને દર્શન જોવા મળે છે. એક શબ્દ આપણું અંતરને ભેદે એવા શબ્દો મુક્તાનંદ સ્વામીએ લખેલા છે. તો આવા મુક્તાનંદ સ્વામી હતા. સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામી તો કહેતા કે છે ને મુક્તાનંદ સ્વામીની વાણીનો ગંગાનો પ્રવાહ જેવી છે. એ સંશય તમારો ગમે તેવા ન હોય એ પણ સંશય ટળી જાય અને તમે એ વાણીની અંદર તલ્લીન રહો ને, એવી મુક્તાનંદ સ્વામીની વાણી છે. ગઢડાની અંદર જ્યારે ધનબાઈ, મુક્તાનંદ સ્વામીની બહેન પૂર્વાશ્રમની, એ શ્રીજી મહારાજ પાસે આવે છે અને વિનંતી કરે છે મહારાજને કે મારે તો એકનો એક ભાઈ છે અને એને તમે સાધુ બનાવી દીધો છે અને તમારી પાસે તો ઘણા બધા સાધુઓ છે. તો તમે મારી ખાસ એક વિનંતી છે કે મારો ભાઈ એટલે કે મુક્તાનંદ સ્વામીને તમે આજ્ઞા કરો કે એ ઘરે પાછા પધારે. એટલે શ્રીજી મહારાજે ને તો સાધુતા વૈરાગ્યના દર્શન કરાવવા હતા. એટલે મહારાજે તો એ વાત કાન ધરી. આમ તો મહારાજ કોઈ દિવસ એવી વાતો સાંભળે નહીં અને આજ્ઞા પાલન પણ ન કરે, પણ આજે તો ધનબાઈની વાત એને કાન ધરી મહારાજે. અને શ્રીજી મહારાજે કીધું કે કાંઈ વાંધો નહીં, જો તમે સમજાવી શકો ને તો ભલે ઘરે પાછા જાય, અમને કાંઈ વાંધો નથી, ઘણા બધા સાધુ અમારી પાસે છે અને પરામંશો છે. એટલે ધનબાઈએ તો પ્રશ્ન પાછો કર્યો કે મહારાજ તમે સાધુ સંતોને તો અમારી સામે બોલવું નહીં, જોવું નહીં, અમારી વાતે ન સાંભળે, તો વાત કેવી રીતે કરું? એટલે ત્યારે શ્રીજી મહારાજે કીધું કે હું મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરીશ કે જેવી રીતે છે ને સંતો કથા કરે એટલે બાઈઓ પાછળ બેસે અને વચ્ચે પડદો હોય અને આગળ પુરુષો બેઠા હોય, એવી રીતે તમે કથા કરજો, વચ્ચે પડદો મૂકશું અને મુક્તાનંદ સ્વામી ત્યાં સામે બેસશે. એટલે મુખ નહીં દેખાય પણ તમારી વાતો સાંભળશે. એટલે મુક્તાનંદ સ્વામીની ને વાત કરી. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું મહારાજને કે તમને સાધુના નિયમો આપ્યા છે કે સ્ત્રીઓની સાથે બોલવું તો નહીં, જોવું નહીં, પણ સાથે વાતો પણ ન સાંભળવી એમની વાતો. એટલે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે એ નિયમ છે ને અમે જ આપ્યા છે અને અમે પાછી બધા નિયમ જાણીએ છીએ. એટલે હું તમને આજ્ઞા કરું છું કે તમે એ ધનબાઈની વાત સાંભળવા જાઓ. અને મેં વચ્ચે પડદો રાખ્યો છે એટલે તમને એમનું મુખ નહીં દેખાય પણ તમારી એમની વાતો સાંભળવાની છે. એટલે ઘણી વાર જો ભગવાનનું આપણે જો ભગવાન પણ ન સમજાયું હોય ને તો મુશ્કેલી આવે. કારણ કે છે ને મહારાજે નિયમ આપ્યો અને એ જ તોડાવે. તો જો ખરેખર આપણે ધર્મ નિષ્ઠા હોય ને તો મુશ્કેલી પડે, પણ સાથે સાથે આપણે ભગવાન પણ આપણે માનવું જોઈએ. જો સ્વરૂપ નિષ્ઠા જ ન થઈ હોય ને તો પછી ભગવાનની લીલા કે એમના નિયમો રહ્યા ને એ ભગવાનને પણ આપણે ભગવાન નથી ગણતા. તો આપણે સ્વરૂપ નિષ્ઠા કેળવવાની છે ને ભગવાન પણ માનવાનું છે. કારણ કે ધર્મ નિષ્ઠા જરૂરી છે પણ સાથે સાથે સ્વરૂપ નિષ્ઠા પણ એટલી જ અગત્યની અને મહત્વની છે.
તો જે વ્યવસ્થા હતી એ પ્રમાણે પછી મુક્તાનંદ સ્વામી બેઠા, અને હજી તો આમ ધનબાઈ બોલે ને એ પેલા જ તે મુક્તાનંદ સ્વામી 4 પદ લખીને આપ્યા, સંભળાવ્યા, અને કાંઈક તો કોઈક બીજા દ્વારા તેમને સાંભળવાનું કીધું. આ પદની અંદર મુક્તાનંદ સ્વામી ધનબાઈને શું કહે છે, ધનબાઈની વાત તો સાંભળતા પૂર્વે જ 4 પદ લખી નાખ્યા અને કીધું કે મોહનને ગમવાને ઈચ્છો માનની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો, પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો, હરિચરણને રહેજો અબળા થઈ છેકજો, મોહનને ગમવાને ઈચ્છો માનની. આગળ જણાવે છે કે વળી એક વાત કહું છું અધિક વિવેકની, સાંભળ બેની તારા સુખને કાજજો, હરિજન સંગે રાખો પૂરણ પ્રીતડી, ત્યાગો મદ મત્સર જૂઠી ફળ લાજજો, મોહનને ગમવાને ઈચ્છો માનની. એક પદ નહીં પણ 4 પદો મુક્તાનંદ સ્વામીએ સંભળાવ્યા અને આવી અદ્ભુત વાતો કરી. અને પછી તો ધનબાઈ શ્રીજી મહારાજ પાસે જાય છે, અને શ્રીજી મહારાજ પાસે જઈને કહે છે કે મહારાજ મારે હવે ઘરે નથી જવું. એટલે શ્રીજી મહારાજે કીધું, વિચાર કર્યો કે આ ધનબાઈ પોતાના ભાઈ મુક્તાનંદ સ્વામીને લેવા આવીને આ કેમ અહીંયા રહેવાનું કહે છે. એટલે મહારાજ કહે છે કેમ ઘર નથી જવું, તો અમારે શું કરવું. એટલે ધનબાઈએ કીધું કે હું પણ ત્યાગી થઈશ અને આજીવન અહીં રહીશ અને તમારી સેવા કરીશ. અને શ્રીજી મહારાજે તો પછી સાંખ્ય યોગી બાઈ તરીકે એમને આજીવન એમને સેવામાં રાખ્યા. તો જો આવી સાધુતા હતી, એ વાણીનો પ્રભાવ કેવો મુક્તાનંદ સ્વામીનો, કે બહેન આવીથી પોતે ત્યાગી નહોતી પણ છતાં ત્યાગી થવા તત્પર થઈ ગઈ. તો આવા મુક્તાનંદ સ્વામી હતા. મુક્તાનંદ સ્વામીના જીવનની અંદર ખપ અને મુમુક્ષુતાના લીધે તેઓ આટલા આગળ વધી શક્યા અને મહારાજની કૃપા દ્રષ્ટિથી વધી શક્યા. તો આપણે ખપ અને મુમુક્ષુતા કેવી રાખવાની છે, હવે આપણી વાત પણ આપણે કરવી પડે કે મુક્તાનંદ સ્વામીના જીવનની અંદર તો આવી ખપ અને મુમુક્ષુતા હતી, તો આપણે કેવી મુમુક્ષુતા રાખીશું. તો કાર્યાણીના જયતા ખાચરની વાત કરીએ તો શ્રીજી મહારાજના અનન્ય એવા ભક્ત અને ચુસ્ત નિયમ ધર્મ પાળે. રોજ સાંજે ગામના મંદિરે જાય, કથા સાંભળે, આરતીમાં બેસે. એટલે એક દિવસ છે ને એમના સગા પરાયણે એમને ભવાઈ જોવાનું કીધું. એટલે ચૈતા ખાચરે તો ચોખ્ખી ના જ પાડી દીધી, મારે નિયમ ધર્મમાં અંદર એ આવતું નથી, એટલે મારે નિયમ ધર્મ પાળવો પડે, મારી ભવાઈ ન જોવા અવાય. એટલે ના પાડી વિવેકથી, પણ છતાં પણ સગા કેવા હશે, તો ખાટલો ઉચકીને છે ને એમને ત્યાં ભવાઈ જ્યાં ચાલતી હતી ને ત્યાં લઈ ગયા. અને પાછા ઘેર તો જયતા ખાચર આવી જાય છે, પણ સંતોને વાત કોઈક બીજા દિવસે કરી. અને જયતા ખાચરનો નિત્યક્રમ નિયમ ધર્મ ચુસ્ત પાળતા હતા. મંદિરે દર્શન કરવા આવ્યા, એટલે ત્યાં હરિસેવાદાસ નામના સ્વામી હતા. એટલે એમને તરત તે ઠપકો આપ્યો જયતા ખાચરને, અને તિરસ્કારથી શું કીધું કે તમે મંદિર બહાર જવાનું કહી દીધું, મંદિરની અંદર આવવાનું નથી, દર્શન બંધ. ત્યારે જયતા ખાચરે કર્યું કે મોજડી હતી ને પોતાની મોંમાં મૂકી અને કૂતરાની જેમ 4 પગે ચાલતા સભાની અંદર આવ્યા. અને પાછું એ હરિસેવાદાસ સ્વામી અને બધા સંતો ભક્તોને શું કીધું કે બા હું તો તમારો કૂતરો છું, તમે જો કાઢી મૂકશો ને તો પણ મારાથી મંદિર આવ્યા સિવાય અનાજ લેવાશે નહીં. અને આવું કીધું, અને હરિસેવાદાસ સ્વામી તો રાજી થઈ ગયા. અને બધા સભાની અંદર બધા ભક્તો સંતો બેઠા હતા, ત્યારે કીધું કે જો સત્સંગનો ખપ છે ને આવો જોઈએ, તમને વઢે, તિરસ્કાર કરે, મારીને કાઢી મૂકે તો પણ સત્સંગની ગરજ રહે. સમાગમ વગર રહેવાય જ નહીં. સ્વભાવ પ્રકૃતિ દોષો ટળે ને નિર્માનીપણે વર્તવાથી મોટા રાજી થાય છે અને નિર્દોષ પણ કરી મૂકે છે. તો જો આવું ખપ આપણે રાખવાનો છે, જેમ કાર્યાણીના જયતા ખાચરે રાખ્યો એમ. બીજો પ્રસંગ આપણે જોઈએ તો માંગરોળના આનંદજી સંઘેડિયા મહારાજે એક નજીવી વાતની અંદર એમને વિમુખ કરી દીધા. અને પાછી જેમ આચાર્ય અને શિક્ષકો જેમ ક્લાસની અંદર સૂચના આપે, તો એવી રીતના બધા હરિભક્તો સંતોને કેવી સૂચના આપી આ આનંદજી સંઘેડિયા પ્રત્યે કે આ આનંદજીને કોઈ બોલાવતા નહીં,
અને કોઈ હરિભક્ત એમને બોલાવતા નહીં અને મંદિરમાં પણ આવવા દેતા નહીં, એમને પ્રવેશ નિષેધ છે. અને આવી સૂચના કહીને તો મહારાજ હવે ત્યાં ચાલી ગયા વિચરણ કરવા માટે. હવે આણંદજીભાઈને તો ખપ હતો, દરરોજ મંદિરની બહાર જ્યાં પગરખા કાઢતા હતા ને એ જગ્યા ઉપર કથા સાંભળે, બધાને હૃદયપૂર્વક આમ વંદન કરે. શરૂઆતની અંદર તો આજ્ઞા હોવાથી બધા એને હડકુતરી કહેતા, પણ આ આણંદજી સંઘેડિયાનો ખપ એવી મોક્ષતા હતી કે એના લીધે બધાને અહોભાવ થઈ ગયો. પણ પ્રશ્ન ક્યાં હતો? મહારાજની આજ્ઞા હતી એટલે પ્રવેશ કાંઈ અપાય નહીં. પણ 6 મહિના, 1-2 દિવસ નહીં પણ 6 મહિના સુધી આમનામ આવું ચાલ્યું. 6 મહિના પછી માંગરોળની અંદર મહારાજ આવે છે અને વાત કરતા પેલા આનંદજી સંઘેડિયાને બોલાવે છે, ભેટે છે અને બધાને વાત કરતા કહ્યું કે જો સત્સંગનો ખપ રહ્યો ને આ આણંદજીભાઈ જેવો હોય ને તો સાધન માત્ર પૂરા થઈ ગયા અને એ જ તમને અક્ષરધામ જેવું સુખ મળે. અને આવી રીતે બહુ વાતો કરી અને રાજીપો દર્શાવ્યો. તો જો આ આણંદજી સંઘેડિયાના જીવનની અંદર આપણને ખપ અને મુમુક્ષુતા હતી ને તો ભગવાન રાજી થયા. તેમ આપણા જીવનની અંદર પણ જો આવો ખપ અને મુમુક્ષુતા હોય ને તો ગમે તેવી પરિસ્થિતિની અંદર આપણે સત્સંગની અંદર ટક્યા રહેવી. શ્રીજી મહારાજ વચનામૃત ગરડા અંત્યના 27માં જણાવે છે કે જે હરિભક્તને ભગવાનની એ ભક્તિનો ખપ હોય ને તો સંત સમાગમનો ખપ હોય ને તો ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને પણ જેમ સંત કરે ને એની મરજી હોય ને એમ વર્તે છે. અને તે સ્વભાવ તો એવો હોય કે ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય ને તો પણ એને સત્સંગના ખપ વાળો ટાળી નાખે. પણ ખપ હોવો જરૂરી છે. અને સ્વભાવ બાબતે ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આ ગિરનાર જેવા એક સ્વભાવો છે, કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, તો આ બધા પણ આ સ્વભાવ ગમે એવા ન હોય પણ જો ખપ હોય ને અને જો સંત સમાગમ કરે, સંતોની વાત સમજે અને પોતાના જીવનની અંદર લાવવાનો પ્રયત્ન કરે પણ ક્યારે એ ખપ વાળો હોય ને તો થઈ શકે. તો પછી હવે જેને કલ્યાણનો ખપ હોય તેના લક્ષણ કેવા હોય? તો પેલું તેનું લક્ષણ છે કે એને ક્યારેય જાળવવા સાચવવા ન પડે. એટલે કોઈ દિવસ એને માન મળે કે ન મળે, એનું આગળ નામ પેલી લાઈનમાં બેસવા મળે કે ન મળે, એનું નામ બોલાય કે ન બોલાય, પણ છતાં પણ તેઓ બસ એ પોતાના કલ્યાણ, પોતાના જીવનું કલ્યાણ માટે સત્સંગમાં આવે, પોતાની ગરજ સમજીને આવે. બીજું, સત્સંગમાં હંમેશા પ્રગતિ કરતો રહે. પ્રગતિ એટલે શું? તો પૂજા વ્યવસ્થિત ન કરતો પૂજા વ્યવસ્થિત કરવા મળે, સત્સંગ સભા ભરવા મળે, ઘર સભા, આવા ઘણા બધા જે ભગવાને આજ્ઞા કરી છે, જે નિયમ ધર્મ આપ્યા છે, તો આ નિયમ ધર્મો પ્રમાણે વર્તન કરતો રહે. તેને દિન પ્રતિદિન ભગવાન, સત્પુરુષ કે સંસ્થા કે સંતો કે ભક્તો પ્રત્યે દિવ્ય ભાવ રહે. અને આ દિવ્ય ભાવ કેવો? કે જે વર્તન કરે છે, જે બોલે છે એ બધું દિવ્ય છે. જો મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા ત્યારે અત્યાર સુધી ઘણી વખત તેઓ દિવ્ય ભાવ કહે છે. એમને ઘર સભાનું પણ જ્યારે માર્ગદર્શન આપવાનું કહ્યું ને ત્યારે પણ એમને શું કીધું? ઘરને એક દિવ્ય મહેલ બનાવો. દિવ્ય એ દિવ્ય, બધાને દિવ્ય માનો. શા માટે? કારણ કે આ દિવ્ય ભાવની અમને એક લગ્ની લાગેલી હતી અને દિવ્ય ભાવ જ સાચો છે. અને સાચે એક લક્ષણ છે કે મોક્ષ કલ્યાણ આ સત્સંગમાં જ છે એમ દ્રઢપણે માને, પોતાના મોટા ભાગ્ય માને કે મને જે આ ભગવાનની પ્રાપ્તિ થઈ છે, મને જે આ હરિભક્તો મળ્યા છે, મને જે આ સંતો મળ્યા છે, મને જે સત્શાસ્ત્રો મળ્યા છે, જે ધર્મ ગ્રંથો મળ્યા છે, મારા અહોભાગ્ય. કારણ કે કોટી તપ કરીને, વ્રત કરીને, જપ કરીને જે ભગવાનને જે સાધુ પામવા હતા એ આપણને છતાં દેહ મળ્યા છે. આવું એને કાયમ માટે રહે અને પોતાની ગરજ સતત સાધના કરતો રહે. ગરજ જ તે કે મારો મોક્ષ અહીંથી જ થવાનો છે. તો જો આમ નિર્વાસનિક થવા માટે ખપનો ગુણ છે ને અગત્યની ભૂમિકા ભજવે છે. તો આપણે પણ મુક્તાનંદ સ્વામીના જીવનની અંદર ખપ અને મુમુક્ષુતા જોઈ, પણ એવી ખપ અને મુમુક્ષુતા આપણે પણ કેળવવાની છે. આપણે પણ સાથે સાથે આગળ વધવાનું છે, નિર્વાસનિક થવાનું છે અને ગુરુવરી મહંત સ્વામી મહારાજને એકાંતિક ભક્ત થઈને આપણે રહેવાનું છે. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.